નથી સાધી એમ હું આ સ્ટેજ ઉપરથી ભાગવત ભગવાનને સામે કહું છું. અને ભાગવત ઉપરનું આ ત્રીજા દિવસનું વાંચન વિપુલભાઈજી અદભુત રીતે, એક તો જાણે આપણા ભારતની આ ઋષિ પરંપરાની વાતો જ એવી છે અને એમાં એમનો ભાવ અને ભક્તિ ભળે એટલે સોનામાં સુગંધ ભળે એ અનુલક્ષીને આપણે. અને બીજું આવી રીતે ભાગવત તો મેં પહેલી વાર સાંભળ્યું, આમ કુટુંબનું જ માણસ બધું એટલું બધું સરસ ભાગવત ને તો બીજે ને તો હાઈવે કરતા ડાયવર્ઝન વધી જતા હોય. ઘણી વાર અમે એમ કહી કે પગાર કરતા મોંઘવારી વધારે હોય, હોના કરતા ઘડામણ વધારે હોય, એમ બેહવા વાળા કરતા બેહાડવા વાળા વધારે વાતો કરતા હોય એવી વ્યવસ્થા હોય. પણ આ તો ઘરને જ આંગણે એવું સરસ ભાગવત. એટલે હું આમ ખરેખર પરમ પૂજ્ય વિપુલભાઈ કહેતા હતા એમ હું વખાણ કરવા ખાતર નથી કહેતો, પણ આ એક જીવનનો લાવો છે અને એ અમે તમારી સાથે લીધો. મારે એમને રાજી કરવા માટેના બે પ્રસંગો નાના કહેવા છે. પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. સાંભળજો મિત્રો, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બસ સરસ માઇક થઈ ગયા છે, તમે સાંભળજો. ના ના ભાઈ, તો અમે તો કઈ, તમે તમારી ભાષામાં કહી દો ને પાછા, તમે સાંભળજો એમ. હા સરસ થઈ ગયા, સુંદર વાતાવરણ છે. થોડુંક તમને અમારા ગુજરાતી વિનાના જે મારવાડી ભાઈઓ આવ્યા છે આખું પરિવારની સાથેના વર્ષોના સંબંધોને અનુલક્ષીને એમને થોડી તકલીફ ભાષાકી પડશે, પણ હવે નો સમજાય ઊંચા ઊંચું હોય છે એમ સમજી લેજો એમ. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, કવિ કે હું મરવાથી નથી બીતો. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. એમાં ભરત ગઢવીની આ કવિતા. બીજું મારી સાથે પોરબંદરથી અમારે જગદીશભાઈ મોઢા, ગોપાલભાઈ, રતિભાઈ, અમારે મટિયાણાથી પ્રાણભાઈ, અમે આમ તો ઘણા મળતા, પણ અહીંયા અમે બહુ નજીક આવ્યા. હાવ એકદમ કંઈક તો યોગ થવો જોઈએ ને. હવે ત્યાં તો પ્રોગ્રામ સાંભળવા આવે અથવા તો હું પ્રોગ્રામ દેવા જાઉં તો જાવડ ભાવડ મળીએ. જાવડ ભાવડ હવે કેમ સમજાવવું આપણે? વાહ કાબરા કરી નાખ્યા, કેમ સમજાવવું આપણે? મુંબઈમાં એક ભાઈ ને ઉતર્યો હતો, તો એ ભાઈ મને ગરદણી મને કે તમારે ભીખુદાનભાઈ નાવું છે? મેં કહ્યું નાવું નથી, પણ ખોખોરિયું ખાઈ લઉં. તે આખું ઘર ઘૂમરે પડ્યું ભાઈ કે ખોખોરિયું કેમ ખવાતું છે અને એ બાથરૂમમાં કેમ ખવાતું છે. એટલે પછી મને ખબર પડી કે આ ઘર ઘૂમરે પડ્યું છે. એટલે મેં કીધું ભાઈ અમારે ત્યાં કાઠિયાવાડમાં હાબુ દીધા વિનાના 2 ડબલા નાખી નીકળી જાઉં એને ખોખોરિયું ખાવું કે. એટલે પરમ પૂજ્ય વિપુલભાઈ જેમ કીધું હતું દોહાની બીજી વાર હું દોહરાવું કે 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જાય. અમે મહેસાણામાં પ્રોગ્રામ કરવા ગયા ને, લાખાભાઈ, હું, દિવાલીબેન, પ્રાણભાઈ બધા કાર્યક્રમ આપવા ગયા ને, અને ગરધણીએ જે અમારો પરિચય કરાવ્યો ને સાહેબ મહેસાણામાં, તે અમને પરસેવો વળી ગયો. બોલો પરસેવો કઈ વળ્યો છે? એને શું કીધું ખબર? લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. બોલો અમે ટોળકી. તે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં હું તમે દિવાલીબેન, આ લાખાભાઈ ની ટોળકી. મેં કીધું તો એમાં પછી વધારો એને એ કર્યો કે આ નામચીન કલાકારો છે. નામચીન હું ખિસ્સા કાતરું છે અમે. એટલે બોલ ભાષાની એવી તકલીફ. એમાં એક જણ આવીને કીધું મને, ઓલો કાળજાનો કકડો કરજો, પેલો કકડો.
કોકડો તો હમણાં કાળજાનો કટકો તો હમણાં ગાયો. મને કે કોઈ બીજો કોકડો કરો, તમારી પાસે તો ઘણા કકડા હોય. એની પા હું કરું ભાઈ, અંતરના ઊંડાણની એ તો કોક વેધું ને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય એ ચિત્તની વાતો શંકરા. હું દક્ષિણમાં હું કોચીન ઘણા વર્ષો પહેલા ગવર્મેન્ટના કાર્યક્રમમાં આવ્યો હતો. તે પછી હું ફરવા પહેલી વાર દક્ષિણમાં આવ્યો છું. અને એમાં અમારા ગોવર્ધનભાઈ ભોગાયતા, હરસુખભાઈ ભોગાયતા, એને જે અમને સાથ, મને બે વાતો બહુ બીવરાયો હતો. ત્યાં એમ કે તમે સાઉથમાં એમાં કેરલા ત્યાં તમે જાઓ પણ ત્યાં તમને ભાષાની બહુ તકલીફ પડશે અને ખાવાની બહુ તકલીફ પડશે. આ બેમાંથી એકે અમને ન પડી લ્યો. એ આ બે ને હિસાબે, ગોવર્ધનભાઈ ભોગાયતા અને હરસુખભાઈ ને હિસાબે. અને ખાવાની તકલીફ તો આ ઘર છે હાવાય. કહેવાનો મારો અર્થ બહુ ઘરનો ડાયરો છે. અહીં જેમ પૂજ્ય વિપુલભાઈ કીધું એમ અહીં આમ લેર કરવાની આપણે આવી છે. તો મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. હવે તમે જો, સુખની મજા દુઃખ છે અને દુઃખની મજા પછી સુખ છે. હવે તમને દાખલો આપું કે તમે કોલમથી ટ્રેનમાં તમારે ચિનાઈ જવું છે, તમે કોલમથી ટ્રેનમાં બેહો ને પહેલે સ્ટેશને જગ્યા ન મળે અને ઉભા રહ્યો, બીજે સ્ટેશને જગ્યા મળે ઉભા રહ્યો, ત્રીજે સ્ટેશને જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને એ રિઝર્વેશનમાં ન આવે. કારણ કે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. જુનાગઢમાં મારો એક મિત્ર છે, એ ટૂંકા બૂટ પહેરે, ડણ પડે, લોહી નીકળે, પણ મેં કીધું ચાઈ ટૂંકા બૂટ હું કામ પહેરશો? મને કે આ બૂટ કાઢું ને મને મજા આવે. ઈ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. પૂજ્ય શાસ્ત્રીજી એમ કીધું તું હાથીભાઈનો દાખલો આપીને કે મારો બાપ કરોડપતિ નથી, એમ રાજુભાઈ, કિશોરભાઈ, ભૂપેન્દ્રભાઈ, રોહિતભાઈ, ખાનાભાઈ એમના પિતાએ પવિત્ર પુરુષાર્થનું આ પરિણામ છે. એમના માતા પિતાએ પુરુષાર્થ કર્યો છે, પણ પવિત્ર પુરુષાર્થ. આ બહુ મોટી વાત છે સાહેબ. કીધું એમને કે સોનાની વાત કરી આજે કળિયુગની, તો એનો એનો વિરોધ નથી, પણ તમે કઈ રસ્તેથી કમાવ છો, તમારો પુરુષાર્થ પવિત્ર હોવો જોઈએ સાહેબ. ભલે 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 રેર કરે. અને આ તો ઓઢો જામ છે ભાઈ અમારો, એનું નામ એ ઓઢો જામ પડ્યું ભાઈ. અમારો કચ્છનો રાજવી ઓઢો જામ હો. હા, એક 3 જ મિનિટનો આ પરિવારની સાથે મારી પરિચય સાહેબ. 3 જ મિનિટમાં મને માંડોદરાઈ આવેલા અને એ રાકેશ ને જગુભાઈ કીધું કે આ તમારી કોપી 4 શૈરુની છુપી છુપી કહાની. અને 3 મિનિટના પરિચયમાં એના પ્રેમે મને અહીં સુધી લઈ આવ્યો છે. અને છતાંય મને હજી એમ લાગે છે કે હજી ઓછું રોકાણા છે આપણે આના પ્રેમને માટે. આની માટે પ્રેમ, આના પ્રેમને માટે 2 કલાક પ્રોગ્રામ નહીં, પણ 2 દી હલંગ જો બોલીએ ને તોય આ કુટુંબના પ્રેમને ઋણમાંથી મુક્ત થાય. હું આ જરાય ખોટું નથી બોલતો, આ સ્ટેજ ઉપરથી બોલું છું, એટલે મારે કોઈ ખોટું બોલવાનું કોઈ કારણ નથી. પણ મારે આપણે આનંદ કરાવવો છે. હાસ્યરસ છે ને તો જીવનમાંથી નીકળે છે. મેં એક ભાઈને હમણાં પૂછ્યું હતું, તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં કીધું અફસોસ શું કામ કરે? મને કે અમે આવ્યા એનો અફસોસ કરે છે. અમે એની ઘીરે આવ્યા એનો મારો બાપુજી અફસોસ કરે છે. બોલો. એમ 15-20 દી પછી એને બાપુજી મને મળ્યા. મેં કીધું તમારા દીકરા શું કરે? મને કે એક ખેતી કરે ને એકને સામે મળે એનું કરે, અને એક બિન ખેતી કરે છે. હા, બિન ખેતી એટલે નવી જૂની શરતની 2 જણા વાતો કર્યા કરે. મારે 2 નવી જૂની ના છે, એટલે મને ખબર નથી આ શું કરે. મારી આખી જિંદગી નવી જૂનીમાં જવાની છે. આ હાસ્યરસ દરેકના જીવનમાંથી નીકળે છે. એક ભાઈને ઘેરે એક ભાઈ મહેમાન થઈને આવ્યા ને, એટલે જમવા બેઠા. હવે ઘણા માણસના જીવન તમે જો પિત્તળની રકેબી જેવા હોય. પિત્તળની રકેબી તમારા કાઠિયાવાડમાં હોય ખબર પડે, ચા ઠરી જાય પણ પોતે ન ઠરે. પિત્તળની રકેબી એવી હોય. પિત્તળની રકેબીમાં તમે ચા લ્યો એ રાજુભાઈ પછી સમજાવજો, નહીં તો મને મારું ધ્યાન ન્યા રહે. હવે એમના ભાગમાં હશે એટલે સમજાય, બીજું બાકી તો શું કરવું આમાં? આમાં તો આમાં ઘડીએ ઘડી યાદ આવશે. હું હમણાં વાત કરતો હતો, અમારા ગોપાલભાઈ ઘણી વાર હિન્દી બોલે, એટલે હું યાદ કરતો હતો. હું દિવાલીબેન પ્રાણભાઈ, હકીકત છે એટલે કહું છું, હિન્દી ભાષા છે ને મીઠી બહુ છે, પણ આવડે તો
હા આઈએ પધારીએ ત્યાં તો ગદગલિયા મળે થવા. પણ અમારે કાઠિયાવાડમાં જે હિન્દી બોલે ને એમાં તો ધનુર ઉપડી જાય એવી કડક હિન્દી. સમજ્યા? અમારે કાંચીપુટા બારોટ હમણાં તમે યાદ કરતા હતા અમે રતિભાઈ ને જગુભાઈ ને બધા કાંચીપુટા બારોટ દિલ્હી ગયા. દિલ્હી ત્યાં રિક્ષા ભાડે બાંધી. હવે દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને તો એટલે હિન્દીમાં કંઈક વધારે પૈસા માંગ્યા એટલે કાનજીભાઈ શરૂઆત કરી હમ તમારી રિક્ષા બાંધતે હે ને તો તમે ગરીબડી ના થાતે હે અને હવે ખુટલાઈ કરતે હે એ તમારી પ્રજા નબળી હોગી તુમકો નહીં જરગા ને હોહરવા નીકળેગા. હવે આમાં ઓલો કાંઈ સમજે. હવે હવે તો અમારે કાનજીભાઈ ની વાત થઈ પણ હું મારા અનુભવ ની વાત કરું તો હું પ્રાણભાઈ ને દિવાળી બેન પહેલી વાર મુંબઈ ગયા ભાઈ. પહેલી વાર પાર્લાથી અમારે બોરીવલી જવું હતું. ત્યાં રિક્ષાનું ચલણ નહોતું જગુભાઈ, ટેક્સી જ હતી. એટલે અમે ટેક્સી બાંધી અને એક જણે અમને આગલેથી ચડાવ્યા મને ને પ્રાણભાઈ ને કે આમાં જાણીએ છીએ એવો દેખાવ કર્યો નકર ખોટા ઘુમરા મારી અને મીટર ચડાવશે. એટલે મેં કીધું ભાઈ દેખાવ તો કરશું પણ ખરસ નહીં થાય એવા કરશું બાકી તો ક્યાં થાય. એમ એમાં અમે ટેક્સીમાં હું દિવાળીબેન પ્રાણભાઈ ત્રણે બેઠા. બનેલી હકીકત તમને કહું છું. એટલે અમે જો મૂંગા ટેક્સી ડ્રાઈવર તો એટલો બધો પ્રમાણિક હતો કે અમે મૂંગા મરીએ તો એમને બોરીવાલી પુગાડી જ દઈએ. પણ હવની બોલ ટેક્સી ઉપડી એટલે હું બોલ્યો હિન્દીમાં. મેં કીધું વહાં સે વલાક લે લેના. તો ટેક્સી ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. પ્રાણભાઈ કીધું વહાં લીલા બોર્ડ આएगा. તા દિવાળી બેન વળી હલવેલી કે વાહ ઊભી રખના ભાઈ. ટેક્સી ડ્રાઈવર એટલો બધો દાંત મીઠો કાઢવા કે હું વળી પાછો હિન્દીમાં એની ઉપર ખીજાણો. મેં તું ઇતના બધા દાંત ક્યું કાઢતે હો, હમકો મૂર્ખ સમજતે હો. મન કે તમે ગુજરાતીમાં બોલો હું માણાવદર નો છું. મન કે એ મેઘદુ વેલો બોલ વેલો બોલ. આ જબા પલરી ગયા તો એટલી હિન્દી નીકળી. પણ અમને તો સારું હગું મળ્યું હોય ને એવો આનંદ આવ્યો. અને પાછો અમને ખીજાડો થોડોક હિન્દીના દીકરા થયા હતી કે તમને ત્રણેયને ઓળખું જ. કહેવાનો મારો અર્થ પાછા કે તકલીફ તો રહેશે પણ મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામો એનો જીરવાય તો ઘણો છે. મારે એમને ભૂદેવ છે એને પગે લાગીને એની દક્ષિણામાં મારે બે વાત કરવી છે કે ભગવાન કૃષ્ણનું જે ચરિત્ર એ રજૂ કરે અદ્ભુત અદ્ભુત. એનો મને એક મહાપુરુષે મારે જુનાગઢમાં વાત કરી છે. એ મને સાંભળી તો હશે પણ ન સાંભળ્યું હોય તો એના નેજા નીચે હું તમને સંભળાવું કે ભગવાન કૃષ્ણએ આખા મહાભારતમાં ક્યાંય ખાનગી નિવેદન કર્યું જ નથી. જે કર્યું છે નિવેદન જાહેરમાં જ કર્યું છે. પણ બે ઘટના મહાભારતની એવી છે કે જેમાં ખાનગીમાં નિવેદન અને ચર્ચા કરી છે. એક તો કર્ણ બાબતમાં અને બીજું અર્જુન બાબતમાં. એટલે કર્ણની મારે વાત નથી કરવી, અહીં વિષયાંતર થાય એટલે. પણ અર્જુનને આમ જંગલમાં એક ઝાડને છાંયે બેહાડીને ભગવાન કૃષ્ણ એને કહે છે અર્જુન આવતીકાલે શું પ્રસંગ છે ખબર છે તને? તો કે હા મારે માછલી ફરતી હોય એની આંખ વિધવાની છે. દ્રષ્ટાંત આપ્યું ને પૂજ્ય વિપુલભાઈ. તો કે જો મને તે મહાપુરુષે વાત કરી એ શબ્દમાં હું તમને કરું છું કે જો આવતીકાલનો દિવસ તારા માટે એટલો બધો મહત્વનો છે કે એમાં જો તું પાસ થઈ જા તો તારું જીવતર લીલું લીલું થઈ જાય. નહીતર તું જીવતોય શું મરતોય શું એમાં કોઈ ફરક મારે માટે નથી અર્જુન. પણ તું બેલેન્સ રાખજે, મગજ સ્થિર રાખજે, મનને સ્થિર રાખજે, છાપડામાં પગ બરાબર રાખજે. કારણ કે નીચે જોઈ ઉપર ફરતી માછલીનું આ બધું આપણે આપણી ગામડાની ભાષામાં કેવું હોય ને તો ભગવાન કૃષ્ણે અર્જુનને આમ કરજે તેમ કરજે ફલાણું કરજે પાથીએ પાથીએ તેલ પાડ્યું ભાઈ. અને પછી અર્જુને એટલું કીધું કે પ્રભુ આ બધું મારે જ કરવાનું, તમારે કાંઈ નહીં કરવાનું. તો કે અર્જુન તારાથી જે નહીં થાય એ હું કરીશ. તો કે મારાથી શું નહીં થાય આવતીકાલે તમે શું કરશો એ મને કહેશો? તો કે અગાઉથી કેવું જરૂરી ખરું? તો કે હા હું તમારો એવો શિષ્ય છું કે
કે તમે ખુલાસો કરો. તો અર્જુન, આવતીકાલે પાણી સ્થિર હું કરી દઈશ, સ્થિર તારાથી નહીં થાય. પાણી સ્થિર થાય તો જ માછલી દેખાય અને તો જ તને. એમ પૂજ્ય વિપુલભાઈ કહેતા હતા, એમ તમે 10 ડગલા ઈશ્વર તરફ હાલો તા તો એલો 50 ડગલા હાલવા તૈયાર છે, પણ આને તો ઊભું જ થવું, એનું શું કરું? એમ ઈશ્વરનો અનુગ્રહ કેવો છે, કરુણાનો સાગર કેવો છે. અને એટલે મારે આપને એક બીજી વાત એમને રજૂ કરવી છે. એ આજની જ ઘટના છે કે પાંડવો હિમાલય અને કેળે જયારે જાય છે, પાંચે વર્ણન તો થઈ ગયું છે, મારે દુલા કાગની રચનાની 3 કડી સંભળાવી છે. હાલ્યા જાય છે, એમાં એક બાઈ હામી મળે છે, સ્ત્રી. એને ઉભા રાખે છે, ઉભા રહ્યો, સાંભળજો. એજી હેમાલાને ખેડે પાંડવ હાલિયા, એજી રસ્તામાં મળેલ સુંદરી એક રે આભના, ઓઢણા પાણીલાના પેરણા રે. ક્યા વાત! એજી પૂછ્યું એને વાણીમાં રાખી વિવેક રે માળાને ખેડે પાંડવ હાલિયા રે. એજી હે માળાન ખેડે પાંડવ જે દિહાલિયા. શું કવિતા છે વિપુલભાઈ! હેમાળાને કેળે પાંડવ જેદી હાલિયા. એને રસ્તામાં એક બાઈ મળી, એને આભનું ઓઢણું ઓઢ્યું છે જગુભાઈ, અને પાણીનું પેરણું કર્યું છે. બાઈ હતી કોણ? ધરતી હતી, સ્ત્રીનું રૂપ લઈને ઊભી છે. અને એને પૂછ્યું, ઉભા રહ્યો પાંચે પાંડવો, મારે પેલો પ્રશ્ન તમને પૂછવો છે કે બાણ ક્યાં મેલ્યા મુગટ કા માથે નથી રે, બાણ ક્યાં મેલ્યા મુગટ કા માથે નથી રે. આહા, એજી એટલું કહીને એજી ખંભે નથી ખસડીના કિનાર રે કવરવો સહાયરા. ઈ ગદાબાઈ ક્યાં ગયા રે? ક્યા વાત! એજી કવરવો સહાયરા, ગદાબાઈ ક્યાં ગયા રે? મુગટ ક્યાં ગયા? ખંભે ખમાના કરનાર સડીદાર કોઈ નથી, મુગટ નથી, તલવાર નથી, અને કૌરવો સહાયરા. એ ગદાબાઈ ક્યાં ગયા? આ બધું ક્યાં મૂક્યું? કોણ? ધરતી પૂછે છે પાંડવો. હવે સાંભળજો કે કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી રે? એજી પૂછી એને દ્રૌપદી ને વાત રે દુશાસન ના લોહીથી સેથો તમે પૂર્યો રે. એજી હવે તમને ખૂબ થઈ હશે નિરાત રે માળાને ખેડે પાંડવ હાલિયા રે. ક્યા વાત! એજી હે માળાન ખેડે પાંડવ જે દિહાલિયા રે. અને છેલ્લી કડી સાંભળજો. આ કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી? પૂછીને દ્રૌપદીને એક વાત, દુશાસનના લોહીથી સેથો તમે પૂર્યો, હવે તમને ખૂબ થઈ હશે નિરાંત. કોણ? ધરતી પૂછે છે. પણ પછીની કડી બહુ સરસ કે જેના માટે બાધા ઈ ભૂમિકા ભેલી નથી રે. જેને માટે તમે ભાઈઓને મારી નાખ્યા, જેના માટે તમે ભત્રીજાને મારી નાખ્યા, એ ધરતીને તો હારે લેવી હતી.
એ જેના માટે હું તમારી જેમ બહુ તણાઈ જાઉં છું પ્રવાહ તણાવું ન જોઈએ વક્તાને પણ ખેર હૃદય છે ને એમ કે જેના માટે બાધા ઈ ભૂમિકા ભેલી નથી રે એ જી એટલું કહીને ચાલી ગઈ છે ઈ કાગરે ટાણાનો અનુભવ તમે પાંડવોને પૂછજો રે એ જી રૂંધાણો સગડા ગળાનો એ રાગ રે માળાને ખેડે પાંડવ હાલિયા રે એ માળાને કેડે પાંડવ ચોને હાલિયા રે એ જી રસ્તામાં એને મળે સુંદરી એક રે જેણે આભના ઓઢણા રે પાણીલાના પહેરણા રે પૂછ્યું એને વાણીમાં રાખીને એ વિવેક હે મારાને. જામનગરથી મહેમાન આવ્યા છે, લંડનથી આવ્યા છે, સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધેથી મહેમાનો આવ્યા છે આ કથાને માણવા માટે. તો અમે તો બીજું શું કરીએ, આવી થોડી ઘણી આ તો મારે પરમ પૂજ્ય વિપુલભાઈને મારી બે વાણી પવિત્ર કરવા માટે એને ચરણે એક વાત અને ગીતની ત્રણ કડી રજૂ કરવી હતી. પણ આપણા દેશની સંસ્કૃતિ આ મેં પૂજ્ય વિપુલભાઈને મેં એ જ કીધું કે આ ઋષિની પરંપરા તો જો 5,500 પોણા 6,000 વર્ષ પહેલાની આ વાતું છે સાહેબ, અને હજી તમે મારા રૂવાડા ઉભા થઈ જાય છે. એ ભારતની સંસ્કૃતિ. એક કવિતા સાંભળજો. ભારતની સંસ્કૃતિ કેવી છે? શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો ભૂપેન્દ્રભાઈ તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. નકર યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે મિત્રો, વેરમાંથી વેર જ જન્મે. પણ આ એક દેશ એવો છે કે જ્યાં મહાભારતનું યુદ્ધ વાયું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. હવે સાંભળજો, હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હવે સાંભળજો, જનક જેવા આવી અને હજી હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે. જનક જેવા આવી અને ભારતની ધરતીમાં હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોલે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે. પણ ફરક એટલો છે ની વાત છે ને. હા હા વાંધો નહીં, એને ફેરવી નાખો રોહિતભાઈ, થોડીક ફેરવી નાખો. હલાવો રેડી. ગુણવત્તાની એક બહુ સરસ વાત કરી અમારે જુનાગઢમાં. ઈ વર્ણન તો આવશે ભાગવતમાં. હવે પછી ભગવાન કૃષ્ણ કાલ પધારવાના છે. પેલા રામ પધારે છે, પછી કૃષ્ણ પધારે છે. અને હું બને ત્યાં સુધી ટેલિફોનમાંથી નંદભાઈઓ કરી લઈશ અમારા કુટુંબની સાથે, એટલે હું એ રીતે હાજર રહીશ. પણ ગુણવત્તા એક બહુ સરસ વિચાર અમારે જુનાગઢમાં રજૂ કર્યો, હું આપના સામે રજૂ કરું કે ગામડા તો હજી છે, ગોકુળ જેવા જ ગામડા છે, માલધારીઓ છે, ગાયું છે, ગોવાળો છે, તો કૃષ્ણ નામનું પ્લેન કેમ લેન્ડિંગ થતું નથી? કયો રનવેમાં શું નડે છે? ગોકુળ જેવા ગામડા છે, એટલે ગામડા છે, માલધારીઓ છે, ગોવાળિયા છે, ગોપ છે, બધાય, તો ભગવાન કૃષ્ણ કેમ નથી આવતા? રનવેમાં શું ઘટે છે? ગુણ સાહેબ જવાબ આપ્યો છે કે
બધું ગોકુળ જેવું છે, પણ ગોકુળ જેવું ભોળ પણ ઘટે છે. એવો પ્રેમ ભોળ પણ, એટલે ભોળ પણ શબ્દ જ પ્રયોગ કર્યો છે. ગુણવત્તા એટલે બહુ વાંચવા જેવા છે. અમે બધા વાતો કરતા હતા ને, ગુણવત્તાનું એક સરસ વાક્ય છે, નવરો માણા હરતો ફરતો બોમ્બ છે, એને ગમે ધંધે લગાડી દો, નકર વિસ્ફોટ થાય. એક એક વાક્યમાં બહુ સરસ હોય. આપણા દેશમાં બે વર્ગ છે, તમે જુઓ. એક અતિ રૂપિયા વાળા, જેને નાખે માગ નથી. એક અતિ ગરીબ, જેને ખાવા કાંઈ નથી. પણ બેના વિચારો હરખા જો. રૂપિયા વાળા એમ જ વિચાર કરે છે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. તારે ગરીબો એમ જ કે છે ભૂખ લાગે, પણ શું કરીએ, ભૂખ બહુ લાગે, શું કરવું. જેને ખાવા ઘણું છે એને ભૂખ લાગતી નથી, ભૂખ લાગે એને ખાવા કાંઈ નથી. એટલે અમારા કવિને લખવું પડ્યું છે કે શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે. નકશો શંકાનો છે, શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે. પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. કોઈ દી જઈ શકાય નહીં, કેળા જુદા કાગડા. ભલે 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 મોજ કરે. કાનાભાઈ, રાકેશભાઈ શું ગાય છે સાહેબ? રાકેશ, મારે તો એકવાર પૂજ્ય મોરારી બાપુને સંભળાવવાની ઈચ્છા છે અને પૂજ્ય ભાઈશ્રીને સંભળાવવાની ઈચ્છા છે. વિપુલભાઈ, આમાં મને મદદ કરજો તમે. શું એને, અમે અહીં એક દિવસ ગણેશ પ્રોગ્રામ સાંભળવા ગયા હતા, હું મારા વાઈફ ને અમે બધા. એને શું મલયાળમ ભાષાના ભક્તિ ગીતો ગાયા, ન ભૂતો ન ભવિષ્યતિ સાહેબ. કોણ એમ કે છે કે આની પાસે કાંઈ નથી? એમ અંદરથી સમૃદ્ધ માણસ છે, અંદરથી ભરેલો માણસ. કહેવાનો મારો અર્થ, હું મૂળ વાત કરતો હતો કે ઘણા માણસના જીવન પિત્તળની રકેબી જેવા હોય, ચા ઠરી જાય પણ પોતે ન ઠરે. ઘણા માણસના જીવન બટેટા વાળા જેવા હોય, માથે ઠરી ગયા માલિકો હરકતા હોય. બટેટા વાળા દગો બહુ દે. હા, એક ભાઈ ને ઘેરે મહેમાનો જમવા આવ્યા, મારા જો મહેમાન જમવામાં ઉતાવળો, તે ઠરી ગયેલું બટેટું સમજીને મોઢા મૂક્યું, તારવે સોટ્યું. હા, અને સોટલી ખીતો થઈ ગઈ. રાકેશ, પાણી પીધું. આપડો તો ઘરનો ડાયરો છે, અહીંયા ક્યાં પડદા રાખવાની જરૂર છે? તમે વ્યાસપીઠ છું, તમે એટલા બધા લાઈવ બોલો છો. આજ મને મેં 9 વર્ષે સાંભળ્યા. પૂજી મોરારી બાપુ એટલા જ લાઈવ, જેમ કઈ કોઈ પણ ભાર વિનાનું ભાગવત પણ આવે સાહેબ, આપણે કોઈ પણ વજન વિનાનું. એટલા લાઈવ થઈને વિપુલભાઈ આપણા સામે ભાગવત. આ બહુ મોટી વાત છે સાહેબ. હા, એટલે તારવે છોટું, સોટલી ખીતો થઈ ગઈ, મોટા મહેમાનોનું વચ્ચેથી બટેટું મોઢામાંથી બહાર કઢાય નહીં, ભેં ઓગારતી હોય, આમો મોમો મીંડો કરવા, અને આંખમાં આંસુ મીંડા પડવા. એટલે બાજુ વાળાએ કીધું, કેમ રોવા મીંડ્યા? તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા. શું કામ યાદ આવ્યા? તો કે બટેટા વાળા બહુ વાલા હતા. એટલે બોલો કે સાચી વાત છે, એમ કરીને એને મોઢા મૂક્યું તો આના કરતા 3 ગણી દિશા એની. એને પૂછ્યું, તમારી આંખમાં આંસુ કેમ આવ્યા? તો મને તમારા બાપુજી યાદ આવ્યા. તો કે મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા? તમે મળ્યા હતા તો મળ્યો નતો, જોયા હતા તો મળ્યો નતો, જોયા ક્યાંથી હોય? તો કે તો શું કામ યાદ આવ્યા? તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે અમારી વાહ મૂકતા ગયા ને, નહીતર જરી કીધું હોત કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી ન થાત ને. આમાં તને હું આનંદ હું આવ્યો એ પણ હું હાસ્યરસ તો તમને પીરસી. હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે, એને હાઈવે નો કરી નાખાય. એક રસ બદલાવાનું સાધન જરૂર છે. ડોંગરેજ બાપાની આજ ઘણી છાંટ 3 દીમાં તમારા વક્તવ્યમાં આવી છે. ડોંગરેજ બાપા હાસ્ય બહુ આમ થોડું મીઠું એવું કહેતા સાહેબ. અને ઓમે હાસ્યરસ છે ને એ નવરસમાંનો રસ છે. વિવેકાનંદ તો એમ કહેતા કે આનંદમાં હસતા જ રહેવું જીવનમાં. 24 કલાકમાં તમારે જેટલી કલાક મળ્યા એટલી કલાક હસવું તમારે, 1 કલાક પરમાત્માને યાદ કરીને આંખમાંથી આંસુ પાડવા. હાસ્યરસ પવિત્ર છે પણ એ ડાયવર્જન છે, એને હાઈવે ન કરી નાખાય. શાક બનાવો એમાં ચટણી, હળદર, મીઠું બધું મસાલો જોઈએ, પણ મસાલાના માપ જોઈએ. અડધા કિલો રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય.
તો હું મીઠાનું શાક મેલિકો રીંગણા નાખ્યા એમ લાગે આપણે. એટલે હું તમને આનંદ પણ કરાવીશ, પણ મારે એક પ્રસંગ કેવો છે કે આ પરિવાર સ્વર્ગસ્થ ગિરધર બાપાનો પરિવાર, જે માતા પિતા સવિતાબેન અને ગિરધર બાપાએ એ પવિત્ર પુરુષાર્થ કર્યો છે, એ પવિત્ર પુરુષાર્થમાં મોટો ફાળો એને ટુકડો દીધો છે, જે માણસને ખવરાયું છે. આ પ્રદેશની ભૂમિ કહેવાય ભાઈ. આપણે કેરલા તો પ્રદેશ, અમારે ગુજરાતી તો કહેવાય ને, પ્રદેશ જ કહેવાય ને. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અમુક વર્ષ પહેલા તો જામનગર થી જુનાગઢ પ્રદેશ કહેવાતું, જુનાગઢ થી ભાવનગર પ્રદેશ કહેવાતું. એ વખતના મેઘાણીના ગીતો છે સાહેબ, સાંભળજો. મેઘાણીનું ગીત છે કે આભમાં જીણી જબુ કેવી એ આભમાં જીણી જીણી જબુ કેવી એ જીણા જરમર વરસે મેઘ ગુલાબી નહીં જાવા દો ચાકરી રે તુને નહીં જાવા દો નોકરી રે આભમાં જીણી જીણી જબુ કે છવી જડી રે એ જીણા ચરમર વરસે મેઘ ગુલાબી નહીં જાવા દો નોકરી રે તમને નહીં જાવા દો ચાકરી રે. આ બધા ગીતો મેઘાણીભાઈએ ઢેલીબેન મેરાણી પાસેથી બરડા ડુંગર માંથી મેળવ્યા છે સાહેબ. ઢેલીબેને પાસેથી એને ગીતો મેળવ્યા છે અને લખું રજેલી રાતમાં કે આ બધા ગીતો મને ઢેલીબેન પાસેથી મળ્યા છે. મેઘાણીનો પ્લસ પ્રોજેક્ટ તમને કહું સાહેબ, જેટલું જેટલું સાહિત્ય મેળવ્યું છે ને એ મેઘાણી બહુ ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો છે. આ વાર્તા મને અહીંથી મળી છે, આ છંદ મને અહીંથી મળ્યો. એને એમ કીધું હોત ને કે બધું મારું છે તોય દુનિયા ના નહોતી પાડવાની સાહેબ. આવો માણસ, એક તો વાણીઓ અને કવિ પાછો. એક તો વાણિયાના દીકરાને ભગવાને બુદ્ધિ બહુ આપી હોય તો તમને ખબર છે. આમાં વાણિયા હોય તો ખાસ યાદ રાખે, ખાસ સાંભળે, ખાસ સાંભળે હો. કારણ કે અમારા માનભાઈ ગઢવી એમ કહેતા કે ભગવાને જયારે બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણિયાને દેવા એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય લુવાણા બ્રાહ્મણ, આયર, ચારણ, અબોટી બ્રાહ્મણ, બધા બરડાય બ્રાહ્મણ, કોળી બધા આવી ગયા. આગળ બધી વાણીઓ સાંભળજો, આગળ બધી વાણીઓ, પાછળ મતી બ્રહ્મ, બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, બધી જ્ઞાતિ આવી જાય. આગળ બધી વાણીઓ, પાછળ મતી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો અને ઘૂસતો મારે ગમ. હું કામ એ વાણિયાના દીકરાને આગળ આગળ હુજી જાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણને પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું, ત્યાં તો બધું પૂરું થઈ ગયું હોય. એની ઘણી વાતો છે, હું પછી મેઘાણીના ગીત વખતે કે જ, પણ મારી એક વાત વિપુલભાઈ કરવી છે. હમણાં મને એક વાત મળી. એક અમારે અહીંયા શેઠ હતા ને, કપૂરસન શેઠ, એને 50,000ની હમણાં ભેંસ લીધી ભાઈ, 50,000ની ભેંસ લીધી. 6 મહિના કે વરદી થયું છે અને પુનર્વિધિમાં એને 10,000માં વેચી નાખી. બોલો એટલી ખોટ ખાઈ કોઈ? આને ખાધી અને લીધું હું 500 રૂપિયાની બકરી. એમાં કોકે પૂછ્યું શેઠ એટલી બધી ખોટ ખાધી, 50 રૂપિયા 50,000ની ભેંસ તમે 10,000માં વેચી નાખી અને 500 રૂપિયાની બકરી લીધી? તો હા કા, તો ભેં બોલું તો છાતીમાં દબાણ થાય છે. ભેં અહીંથી આવે, જો બોલો ભેં બોલો, લ્યો ભેં અહીંથી આવે. તો લીધું હું બકરી, અહીંથી જ બોલાય બકરી બકરી બકરી, આખો દી કર્યા કરો કઈ થાય જ નહીં. એટલી ઝીણવટ સાહેબ, એટલી ઝીણવટ. બકરી 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 બોલો, આખો દી બોલો, લ્યો ભેં તો અહીંથી આવે સાહેબ. એને ન પોહાય સાહેબ, જરાય પોહાણ ન થાય. એક તો વાણીઓ, પાછો કવિ. પણ મારા વાઇફ સાથે આવ્યા છે, એમના દાદા એને સાહિત્ય ઘણું આપ્યું છે. મેઘાણીને વાંચો તો ગગુભાઈ લીલા, મારા વાઇફ છે એના દાદા થાય સગા. અને ઈ ગગુભાઈ લીલા પાસે આવતા, હવે ગગુભાઈ એનું ગળું દાબી દેજો. દાબી દીધું ને?
આ મોબાઈલ છે ને દુનિયાને હાવ મુઠ્ઠીમાં લઈ લીધી. એક બીજું મોબાઈલ ખોટું બોલો મોટું સાધન થઈ ગયું. આપણે મોબાઈલમાં ફોન કરી ક્યાં છો તો હું તો મુંબઈ છું ને ઉભો હોય નવેરીમાં વાહ ઉભો હોય અને મારો દીકરો કે મુંબઈ છું એમ. એટલે આમ એક પતિ પત્ની ઘરેથી ફોન કર્યો મોબાઈલમાં, ક્યાં છો કે ઘેરે જ આવું છું. ગાડીમાં જ બેઠા છો તો ગાડી ચલાવો છો, ખરેખર ઘેરે જ આવો છો તો હોરન મારો જી. લાગે હોરન કોકની વાડી બેઠા હોય કેવી રીતે લાગે આ. પણ મેઘાણીભાઈની સાહિત્યની સેવાની ઝંખના મારે પૂજ્ય શાસ્ત્રીજી બેઠા એટલે ખાસ કેવું છે કે મેઘાણીભાઈને કોઈ એમ કહેતું ને, મારા સસરા વાત કરતા કે મારા બાપુ એમ કહેતા કે મેઘાણીભાઈ મારા સનાળી આવતા ને તો મારા ગગુભાઈ મારા બાપુજી એમ કે મેઘાણીભાઈ અહીંયા એક ભાઈ ભજન ગાય તો હાલો ને આપણે ભજન સાંભળવા જાય. તો કે એ તો અભિમાની બહુ છે. તો કેવા અભિમાની છે એ તો જોવા દો. એ સાહિત્યનો એક ભાગ છે. માનો કે આપણે મેઘાણીભાઈ ત્યાં જાય ને ભજન ન ગાય ને તમારો અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે છે, કેવું સહન કરી શકું એ તો જોવા દો એમ. એ સાહિત્ય ઈ મેઘાણીનું આ ગીત છે. આભમાં ઝીણી ઝીણી જબુકે વીજળી, ઝીણા ઝરમર વરહે મેઘ ગુલાબી. પતિને કેવું સંબોધન કર્યું, ગુલાબી તને નહીં જવા દઉં નોકરી. પોતાની સ્ત્રી અર્ધાંગના. અર્ધાંગના એટલે દુઃખમાં અર્ધોરથ ભાગ લે અને અર્ધાંગના કહેવાય. આરોહાર અર્ધોરથ ખાઈ અને અર્ધાંગના ન કહેવાય. આપણે બે લાડવા ખાઈને ચાર ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય. અર્ધાંગના તો અર્ધોરથ દુઃખમાં ભાગ લે એને અર્ધાંગના કહેવાય. અને ઈ અર્ધાંગના સ્વર્ગસ્થ ગિરધર બાપા અને સવિતાબેન જે પતિની સાથે જેને અર્ધો અરજ જિંદગી કરી એનું આ ફળ છે. આ બધું આજે સંપ છે. આ છએ ભાઈઓનો પરિવાર, છએ ભાઈઓ તો હોય બાપ પણ બહારની આવેલી બાયુ એક રીએ એ બહુ મોટી વાત છે. એ ધન્યવાદ તો હું મારી બહેનોને આપું છું. આ છ બહેનોને આપું છું કે બહેનો તમારા માતા પિતાને ધન્ય છે કે તમને આવા સંસ્કારના સિંચન કર્યા છે. સાહેબ આ કોઈ ખોટા વખાણ નથી, પણ સમાજને આ સંદેશ પહોંચવો જોઈએ. સમાજને કેવું જોઈએ કે આમ પણ કુટુંબ રહી શકે છે. સાહેબ એક ધારા બધા પરિવાર પ્રેમ કરી શકે અને આખો પરિવાર રાકેશને પ્રેમ કરે અને રાકેશ પાછો આખા પરિવારને પ્રેમ કરે. સાહેબ આ કઈ જેવી તેવી વાત નથી. આ તો એક સમાજની ઘટના છે. સાહેબ આ એક સમાજને મેસેજ મળવો જોઈએ, આના સમાચાર મળવા જોઈએ. કહેવાનો મારો અર્થ અર્ધાંગના ઈ કહેવાય. એનો મારે એક પ્રસંગ આપને કહેવો છે. સાહેબ અર્ધાંગના કોણ કહેવાય? હાસ્યની વાત તો હું કરીશ જ, પણ ગામડું ગામ ગોરબાપ આવે છે, ગરીબ બાઈ ઠામણા ઉટકે છે, પતિ આમ બેઠો છે વહુરીની કોઈ. ગોર મહારાજે કીધું દયા પ્રભુની ધર્મની જે કઈ શબ્દ નાખ્યો નાખ્યો. પછી જ્યોતિષનું જ્ઞાન હતું એટલે બાઈ ઠામણા ઉટકતી હતી. એને કીધું લાવ બેન તારા જોહ જોઈ દઉં. તો ગામડાની બાઈ ના પાડે છે, ના ગોર મહારાજ મારે નથી જોહ જોવરાવા. કે બેન તારા ભાગમાં સુખ દુઃખ મને જોવા તો દે. ના ગોર બાપા નથી જોવરાવા, મારે જોહ નથી જોવરાવા. તમને હું સીધો આપીશ, મારી ત્રેવડે છે બધું આપીશ, પણ મારે નથી જોહ જોવરાવા. તો કે ના મને તને વાંધો શું? તો વાંધો કાંઈ નથી, પણ તમારે જોવા જ જો હોય તો એ વ્યક્તિ સામે બેઠી એના જોહ જોવું. એક ગરીબ માણસ બેઠો છે, ચિંતામાં છે, અને ગોર મહારાજ કીધું કે એને તો એ તો ભિખારી જેવો લાગે, એના જોહ તો દેખાય જ બેન, એને શું જોવે? કે ગોર મહારાજ તમારા મન ભિખારી છે, મારો ભરથાર છે, મારો પતિ છે. હું જોવરાવત કુંવારી હતી, મારા બાપને ઘીરે હતી તે દી આવ્યા હોત તો. પણ હવે તમારે ટીપણામાં ન લખ્યું હોય તો લખી લ્યો કે ભારતની આર્ય નારી, ભારતની આર્ય દીકરીના લગ્ન થાય ને પછી એના હાથની રેખાઓ ભૂહાઈ જાય છે, એને પતિની રેખા ઉપર જીવવાનું છે. સાહેબ આ આપણો દેશ છે, આ આપણી અર્ધાંગના, આ દાંપત્ય જીવન આપણું છે, સુગંધિત દાંપત્ય જીવન છે આપણું. અને હમણાં એક જુનાગઢમાં એક ભાઈ કીધું હતું કે કોઈ તમે આ વાત કરજો પણ મારું નામ ન લેતા, પણ હું કહું છું એનું નામ લીધા વિનાનું. મને કે મારી જાન પરણીને આવીને બીજે દિવસે મારી પત્ની એમ કીધું કે તમારો પગાર કેટલો? મને કે એટલી ઉતાવળ કરાય ને, એટલો ખર્ચો કરીને આપણે ન્યા ગયા હોય, એટલા ઢોલ વગાડ્યા હોય, હરણાયા મરી ગયા હોય ફૂકું મારી, અને એને મને બીજે જ દી પૂછ્યું પગાર કેટલો? એટલે મેં તે શું કીધું? મને કે મેં એમ કીધું 20,000 મારો પગાર છે. તો એને શું કીધું? તો એને એમ કીધું કે મારું પૂરું થઈ જાય, તમારું શું થાય?
આ અર્ધાંગના નથી સાહેબ, આ વિકૃતિ છે. આ દાંપત્ય જીવન નથી. દાંપત્ય જીવન તો બહુ સુગંધિત હોય છે. અમારા ગામડાનો એક દાખલો કહો, મજા આવશે તમને. એક પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલે ગામડામાં, અને જેથી કોર્ટની તારીખ હોય તો બે માણસ 1000 બસ મળે. રતિભાઈ એ બસમાં બે માણસ જાય, એક જ બસમાં જાય ચડે. હવે એમાં એકવાર બન્યું એવું કે બાઈ આગળ બેઠી, પુરુષ પાછળ બેઠો. કંડક્ટર કીધું ટિકિટ, તો કે 2 ટિકિટ આપ. બીજી કોની? તો આગળ બાઈ એક બેઠી એની, એક મારી. પૈસા દી દીધા, ટિકિટો લઈ લીધી. આગળ કંડક્ટર ગયો એટલે બાઈ કે મારી ટિકિટ આપો ભાઈ. તો બેન તમારી ટિકિટ લઈ લીધી. કે કોણે? તો વાહે વાલા ભાઈ બેઠા એને. એ વાહે વાળી જોયું તો એને પતિ એના સામું જોઈને, પત્ની એના સામું જોઈને સમાધાન થઈ ગયું. ક્યારે મારી ટિકિટ લઈએ ને અમે કોઈ દી કોર્ટે ચડાય, મારો કેસ પાછો ખેંચી લઉં કે હું. એટલે કહેવાનો અર્થ કે આમાં કોકવાર કંઈક વાંધો પડે તો ટિકિટ લઈ લેવી એમ, એની સામે જીદે ન ચડવું એમ. પણ અર્ધાંગના જે છે એ તો મારે એક પ્રસંગ કેવો છે. મને પ્રાણભાઈ યાદી કરી, મને કાનાભાઈએ પણ કીધું હતું. એટલે હાસ્યની વાત તો હું તમને કરીશ જ. હાસ્યરસ છે એ તો મેં તમને કીધું એમ મસાલો છે. પણ જલારામ બાપા જલિયાણ જોગીનો પ્રસંગ મારે એટલા માટે કહેવો છે કે એ નવો છે. તમે કદાચ ઓછો સાંભળ્યો, મારી કેસેટમાં સાંભળ્યો તો મને ખબર નથી. પણ જલિયાણ જોગીને ત્યાં ભગવાન વૃદ્ધ બની અને પરીક્ષા કરવા માટે આવ્યા. અને અમારા કવિને લખવું પડ્યું કે જલા તારે આંગણે ઉભો છે એક જટાધારી રે, જોગીડો આવ્યો યાચવારે જલા તારે આંગણે એ ઉભો છે એક જટાધારી રે, જોગીડો આવ્યો યાચવારે એ જીરે જોગીડો આવ્યો યાચવારે. 3.5 ડગલામાં જેમ ભગવાન વામને પૃથ્વી ભરી લીધી, એમ 3.5 ડગલામાં વીરપુરે ડંકો મારી દીધો સાહેબ. હે, એક પણ દુનિયાનો મંદિર એવું નથી કે વીરપુરની જેમ નિર્ણય લઈ શકે સાહેબ. એક જ વીરપુર આખી દુનિયામાં જ્યાં એક પૈસો ન લેવો, કોઈ વસ્તુ ન લેવી, અને છતાં એટલું ને એટલું ખવડાવવું સાહેબ. એક જ વીરપુર. પરમ પૂજ્ય મોરારી બાપુએ તો 3.5 ડગલાના અર્થ કર્યા હતા, મને તો યાદ નથી. પણ પેલું ડગલું ઈ, પછી બીજું ડગલું જલારામ બાપા ઈ ભર્યું, ત્રીજું, પછી 3.5 ડગલામાં આ નિર્ણય લીધો એને સાહેબ. પણ મારે તો વાત કરવી છે દાંપત્ય જીવનની. જે સ્વર્ગસ્થ ગિરધર બાપા અને સ્વર્ગસ્થ સવિતામાએ જીવન વિતાવ્યું છે, એ એવા કંઈક પૂર્વના સંસ્કાર એને એવા હશે. એ મારે વાત આપને કરવી છે કે સાધુ આમ આવી અને ઉભા રહ્યા. જલિયાણ જોગીને કોઈ કીધું કોઈ સંત પધાર્યા, એટલે વિવેક કરે આપ પધારો જગ્યામાં. તો કે ના, હું માગું એ આપીશ. હા, જે કઈ સેવા થાય છે હું તમને આપીશ. તો કે નહીં, વચન આપીશ પછી હું આવું અંદર. તો કે હા હું આપીશ, માગો આપો. હવે સાંભળજો, બહુ વાત જાણીતી છે, લાંબી નથી કહું, મારે પેલા પ્રાણ કેવા છે એટલા ખાતર. કારણ કે બંગલો હોય ને, બંગલો હોય એવું 12 આંખ નો હોય, અને 12 આંખ હોય એવું કમાડ નો હોય, કમાડ હોય એવું તાળું ન હોય, તાળું હોય ચાવી ન હોય, ચાવી હાવ નાની હોય, પણ આમ કલથી ફેરવી નાખો આખો બંગલો ખુલી જાય. એમ ચાવીની વાત મારે કરવી છે આખા જીવન ચરિત્રમાં સાહેબ. બહુ ઝીણી વાત છે એટલે કહું છું. આજે આપે 2-3 એવી ઝીણી વાતો કરી જે સમજવી બહુ અઘરી છે. માગો, જે માગો એ આપું. તારા પત્નીની માગણી કરું છું સેવા કરવા માટે, હું વૃદ્ધ થયો છું. એટલે હવે અહીં તમે નક્કી કરો છો, જલારામ બાપાએ આ પાડી નહીં, ના પાડી નહીં. એમ કે છે જાણકારો મહાપુરુષો કે હાય નથી પાડી, નાય નથી પાડી, પણ એટલું કીધું હું હમણાં આવું છું, આવું હમણાં. કારણ કે એના હાથની વાત નથી આ સાહેબ.
દેવાજ બોદર તો લખી હગે કે આયરાણી આવેલ માણસોની હારે નવઘણને આપણે દુશ્મનને મોટો કર્યો છે, એને તમે રવાના કરી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. એ તો પુરુષ લખી હગે, અમલ તો જણનારી જનેતાને કરવો છે સાહેબ. હા, એમ જો જલિયાણ બાપાના હાથની વાત નથી આ કે હાય પાડી હકે કે નાય પાડી હકે, પણ શું ઈ ભગવાનની કૃપા, એને એટલું કીધું હું હમણાં જ આવું છું. આ બહુ મોટી વાત છે સાહેબ. આજ કોઈક વડીલ કહેતા હતા જલારામ બાપાના ભક્ત કે એક ભક્તને જલારામ બાપાએ ચોકીઓ કરી છે સાહેબ. એક બાપા કે ત્યાં સફેદ લુગડા પહેરીને અને ચોકીદારી કરે છે. આવા અસંખ્ય પ્રસંગો એના છે. પણ હમણાં હું આવું છું એમ કહી અને જ્યાં ગયા ત્યાં વીરબાઈમાં દળનું દળતા હતા અભ્યાગતો માટે છે. દળનું દળે જઈ જલિયાણ જોગીએ એટલું કીધું, દેવી એક સંત પધાર્યા છે, એની આકરી માગણી છે અને માગણીમાં આપની માગણી કરે છે. એ જ ક્ષણે માતાજી ઉભા થઈ ગયા, એ જ ક્ષણે ઉભા થઈ ગયા અને હાલતા થઈ ગયા સાહેબ. આ વાતને વાગોડીએ ને તોય રોમાંચ થાય. ઉભા થઈ ગયા, જલિયાણ જોગીની અરે હાલતા થઈ ગયા, પણ સાધુ પાસે આવ્યા ને, સાધુ પાસે આવ્યા ત્યાં સુધી જલારામ બાપાને હારો હારે હાલ્યા, પણ સાધુ જેવા નજીક આવ્યા એટલે આમ વાહો ફરી અને જલિયાણ જોગીને સામે હાથ જોડી અને જે ભગવતી બોલ્યા છે સાહેબ, વીરબાઈમાં બોલ્યા છે, એ ભારતીય હારી નારીને જીવનમાં ઉતારવા જેવું છે સાહેબ. એને શું કીધું ખબર? જોગી ભક્તરાજ, આટકોટ થી મારા બાપને ત્યાંથી તમારી ચૂંદડી ઓઢીને વીરપુરમાં હું પરણીને આવી, ત્યાંથી માંડીને અત્યારની ઘડી સુધી આ દાસીની કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો આ દાસીને માફ કરજો જલિયાણ, મને માફ કરજો. ત્યાં જ ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો તો સાહેબ કે આ પરીક્ષા તો મને મોંઘી પડશે. હાલતા થઈ ગયા, ઈ વગડા સુધી ગયા, ત્યાં સુધી તપ જીરવાનું, પછી જોલી અને ધોકો દઈ અને હોયો ગયો કે હજી સુધી દેખાણો નથી. પણ ઈ ક્ષણે એક ઘટના બની છે, મારે તમને કેવું છે વિપુલભાઈ. આમ જોલી અને ધોકો દઈ અને કે તમે બેહો અહીં હું આવું છું એમ કરીને હાલતો થઈ ગયો. એ જ ક્ષણે સતાધારની જગ્યામાં એની મેળે મેળે નગારા મંડ્યા વાગવા, એની મેળે મેળે ઝાલરું મંડી વાગવા, એની મેળે મેળે ડંકા મંડ્યા વાગવા અને અભ્યાગતો જાગી ગયા. સતાધારની જગ્યામાં કા શું કૌતુક થયું, બધાય ઉઠીને જો જોવે તો આપો ગીગો વીરપુર સામે નજર કરી અને ખડખડાટ દાંત કાઢે છે સાહેબ. અને આપા ગીગાને કોઈ અભ્યાગતોએ પૂછ્યું કે આપા દાંત કા કાઢો કે જલિયાણે મોતીડું પરોવી લીધું. એમ જલિયાણ જીવી ગયો કહેવાય, જલિયાણે મોતીડું પરોવી લીધું કહેવાય. આ અર્ધાંગના છે અને આ અર્ધાંગના એ માતા અને પિતા. હું કાયમ કહું છું કે માણસ કોઈ પણ નું ઋણ ચૂકવી શકે, પણ માતા અને પિતાનું ઋણ ન ચૂકવાય કોઈ દિવસ. માતૃદેવો ભવ, પેલા માં, પછી પિતૃદેવો, પછી પિતા. એ તો પછી પૂજ્ય વિપુલભાઈ તમને સરસ રીતે સમજાવશે સંસ્કૃતના. અને ઋષિ કુમારો સાંદીપના, એનું તો સંસ્કૃત સાહેબ સાંભળવું જ ગમે, તમને ટાઢેક થાય. આટલું સ્પષ્ટીકરણ પૂજ્ય મોરારી બાપુ કહે છે ને કે સાંદીપની જાય ઋષિ કુમારો જયારે પ્રાર્થનાઓ સંસ્કૃતમાં કરે ત્યારે ભીખુદાનભાઈ બત્રી કોઠે દીવા મંડે થવા. આપણે એમ થાય કે આપણો ભારત ભવ્ય ભારતનો ભૂતકાળ આપણે તાજો થાય. આ દુનિયાની પણ માં છે, એ એકાક્ષરી મંત્ર છે. બાપ, માતૃદેવો ભવ, પેલા માં આવે છે, પછી પિતૃદેવો ભવ. કારણ કે માને એકને જ અધિકાર છે કે આ તારો બાપ છે, એ કહેવાનો અધિકાર કોઈને નથી. એ માં છે. એ મારે એકાદી બે વાત કરવી તમને કે માં. મને એક સાધુએ કીધું, મને કે ભગવાનને વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું. અને તમને મને ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાના પગે લાગી લેજો. એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે, પણ મને તમને સમજાતું નથી. કારણ કે માયરા કરે, બાયધા કરે, બોલ્યા કરે, એની ખબર તો એની ગેરહાજરીમાં પડે, જ્યારે એ ન હોય ત્યારે પડે કે માં શું છે. આમથી નહીં લખવું પડ્યું મોટાદગરને કે મીઠા રે મધુ ને મીઠા
મેહુલારેલો મીઠા મધુ ને મીઠા મેહુલારેલો એથી મીઠી છે મોરી માત જોવા જનની જોડ સખી નહીં મળે રેલો દુનિયામાં જનની જોડ સખી નહીં મળે રેલો ગંગાના નીર તો વધે ઘટે રેલો ગંગાના એ ઓલી ગંગાના નીર તો વધે ઘટે રેલો મારી માતાનો એક જ પ્રવાહ જોવા જનની જોડ સખી નહીં મળે રેલો એ મારે જનની જોડ સખી નહીં મળે રેલો માઈ માં છે બીજા વગડાના વા છે મેં હમણાં જ કીધું અમે બધા બેઠા હતા ત્યારે આપી હતા પણ લગભગ નહોતા કે ભગવાન કૃષ્ણ જયારે હથિયાર ધારણ કરી અને મહાભારતના યુદ્ધમાં તૈયારી કરે જવાની અને કુંતી દેવકી માને પગે લાગવા ગયા ત્યારે દેવકી માં રોવા માંડ્યા અને ભગવાન કૃષ્ણ પૂછે છે કે તમે માં રડો છો હું યુદ્ધમાં જાઉં તો કે ના ના તું યુદ્ધમાં જાય એનું રોવું ન હોય પણ મારે તો તને હથિયારધારી કૃષ્ણ જોવાનો મારા ભાગમાં આવ્યો ને બાળકૃષ્ણ તો બધું જશોદાના ભાગમાં આવ્યું મારે તો હથિયારધારી જોવાનું થયો ને બાળ કૃષ્ણ તો બધું જશોદાના ભાગ એટલે દુલા કાગને લખવું પડ્યું છે ને કે મારી તારા કેટલા જન્મની એક વાણી જીવે નંદરાણી તારા આગણા રે એ નંદરાણી તારા આગણા રે ખેર એ તો માં જશોદાની વાત પણ માં છે બીજા વગડાના વાત એની એક બે ઘટના મારે તમને કહેવી છે બનેલી હકીકત કચ્છની ધરતીનો એક પ્રસંગ છે 2 વર્ષના દીકરાને મૂકીને માં મરી ગઈ એના પિતાએ બીજા લગ્ન કર્યા નવી માં ઘરમાં આવી એ માં તો પછી કહેવાય છે ને કે આંગળીના નખ વેગળા આવી ગઈ લાઈટ ઓકે આંગળીના નખ વેગળા સાંભળજો આમ કઈ એની મેળે મેળે થઈ ગયું છે કે કરવું પડશે કે થઈ ગયું ને કઈ તો હવે આપણે એકદમ ધારા ચાલુ રાખીએ એટલે એને માર્યા બહુ કરે છોકરાને કામ તો કરે બિચારો 2.5 વર્ષનો આડાથી કામ કરે બધાય પણ બહુ મારે વાતની વાતમાં વગર વાંકે કોકનો કોરતા છોકરા ઉપર ઉતારે અને એકવાર તો એટલો બધો માર્યો એ દુહો છે વિપુલભાઈ પણ મને દુહો યાદ નથી એનો અર્થની વાત તો હું તમને કરું છું કે દુહો કચ્છમાં છે બહુ માર્યો મારી ખૂણામાં બેહાડી અને એટલું કીધું કે આજે હાજ સુધી તું અહીં બેઠો રહેજે હું તને ખાવા નથી દેવાની હાજ સુધી અને બેહી ગયો બિચારો ખૂણામાં નવી માં આમ નીકળે તો એમ થાય કે મને મારશે તો નહીં ને માં જેમ આમથી આમ જાય તેમ ફર્યા કરે છોકરો બપોર થયા રોંઢો થયો હાંજ પડવા આવીને તઈ ઉભો થઈ નવી માને કે હેમાં એક વાત કરું શું વાત કરવી છે કે તું સાચા બોલી મારી માં છો મારી માં મરી ગઈ તો ખોટા બોલી મારી માં હતી બહુ ખોટું બોલતી બહુ જ તું તો હાવ સાચા બોલી માં પણ વખાણ કર્યા એટલે માને ગમ્યા એટલે કીધું કેમ તો કે તે કીધું કે નહીં ખાવા દઉં એટલે નો જ દીધું હાંજ સુધી પણ મારી માં ખોટા બોલી મરી ગઈ ને એ એમ કે તને ખાવા નહીં દઉં પણ અડધી પોણી કલાકમાં ગોતવા નીકળે મારો દીકરો ક્યાંક બેઠો હોય તો ઘેરે મોકલજો ને ભૂખ્યો થયો હોય છે એને નહીં ખાધું હોય ઈ માં છે એટલે અમારા કવિને લખવું પડ્યું છે કે તમે ત્રિભુવન ભીમજી હીરો આપો તો કેરેટ નક્કી કરી લે સોનાના પણ કેરેટ નક્કી કરે જયપુર રાજસ્થાનની માલિપા તમે એને આરસપાનનો પથ્થર આપો તો એમાં એને ખોડિયાની મૂર્તિ કરે હનુમાનજીની મૂર્તિ કરે ભગવાન કૃષ્ણની મૂર્તિ કરે પણ અમારો કવિ એમ કે છે કે જેના
તાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં. દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં, માના હૈયાને મૂલવાઈ નહીં. કાકડે ઘાટ ઘડાઈ નહીં, કાકડે ઘાટ ઘડાઈ નહીં, ક્યાંય ત્રાજવે તોલ તોલાઈ નહીં. દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં, માના હૈયાને મૂલવાઈ નહીં. કારણ હું મોઢે બોલું બાપ, તો મને મારું હાથે નાનપણ હાભરે. મલાક મલાક બધાની મજા એ મન કડવી લાગે કાગડા. એના પતિ હારે મરી જાવું હતું, તેમ છતાં એ જીવવું પડતું હતું. એના પતિ હારે એને મરી જાવું હતું, તેમ છતાં એ જીવવું પડતું હતું. એના પતિ હારે મરી જાવું હતું, એના પતિ હારે મરી જાવું હતું, તેમ છતાં એ જીવવું પડતું હતું. કારણ એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. હવે બાબલા થઈ ગયા ને. હા મોટા કરીને બાપ તેરા તારે ખોળેથી અમને ખોતા કર્યા. પાછો ખોળો ખોળો ખુદવાને એ અમને કરીને બાળક કાગડા. ભરે બટકા બાળક તેમ છતાં હરતી ફરતી ધવરાવતી હતી. એ ભરે બટકા બાળક તેમ છતાં ફરતી ફરતી ધવરાવતી હતી. એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક. માઈ માં છે, બીજા વગડાના વાત છે. અમારા શિવરાત્રિના મેળામાં એક ગામડાની બાઈ મેળો કરવા આવી. મેળો એટલે શું? શિવરાત્રિનો મેળો, માધુપુરનો મેળો, તરણેતરનો મેળો. મેળો એટલે મેળે મેળે કરવું એનું નામ મેળો. મેળે જાવું, મેળે વયું આવવું, મેળે ફસર પારખે ચડવું, મેળે 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 બધું આ જે કઈ દુખી થાવું સુખ એ મેળે મેળે કરવું એનું નામ મેળો. એમ તમે જાઓ તો કોઈ આવજો નો, આવો એમ નો કે, નીકળી જાવ તો કોઈ આવજો નો કે. અમે એને કાનજી ભૂટા બારો એકવાર મેળામાં ગયા, હાલ્યા જતા હતા ને, એક રાવડી બીજી રાવડી, એમાં એક બેન ફજર પારખે ચડી સમજ્યા, એટલે ઉપર ગયું ત્યાંથી પડી, પાછી પડી એટલે પછી કાનજીભાઈ પાસે જઈને કે હવે તો બરાબર ફજર પારખે ચડી કહેવાય, હવે ચડી કેવા ફજર પારખે કે મારા ફજર પારખો થયો એમ. એટલે એ મેળામાં અમારે ગામડાની બાઈ આવેલી, હરેક છોકરું બધા છોકરા જાય એટલે કે માં મને તું મેળામાં લઈ જા ને એમ. એટલે એ બિચારી છોકરા પૈસા તો નહોતા કાંઈ, એમને કોકની હારે આવી એમ કોઈ લઈ ગયું મફત. હવે મેળામાં છોકરું રમકડા જોઈને એમ કે માં રમકડું મને લઈ દે ને, મને બહુ ગમે, પણ શેનું લઈ દેવું એમ. એટલે કે આગળની દુકાને લઈ દે બેટા હું. તો એની આગળ દુકાને જઈને કે મને આ માં એક
ગાડી લઈ દે ને કે તને બેટા હું એનાથી આગળની દુકાન લઈ દઈ. એની પાછળ એક શ્રીમંત હાલ્યો જતો હતો. પૈસા વાળો નહીં હો, શ્રીમંત. પૈસા વાળામાં શ્રીમંતમાં બહુ ફેર. હા, તેને કઈ કિંમત ન હોય ને, હા એને પૈસા વાળા કહેવાય. પણ જેને લક્ષ્મીની કિંમત હોય ને એને શ્રીમંતો કહેવાય છે. હા, એને વિચારજો કે આ બાઈ પાસે પૈસા નથી, છોકરું રમકડા માગે છે, પણ હું લઈ દઉં. એટલે કે બેન એને જે જોતું કે રમકડું હું લઈ દઉં એને. તો કે ના ભાઈ, તમને હું ઓળખતી નથી, અને આ તો મેળો છે, કાંઈક બીજું ધારીને બેહે એના કરતા હું આગળથી લઈ દઈશ. મારા દીકરાને તમે રમકડું લઈ લ્યો અને કાંઈક ચર્ચાનો વિષય થઈ જાય એના કરતા હું મારા આગળ લઈ દઈ. જેવી આગળ ગઈ એવી મેદનીનો 2 ભાગ પડી ગયા ને એમાં આંગળીથી છોકરો છૂટી ગયો, બીજી મેદનીમાં જતો રહ્યો. માં આ મેદનીમાં જતી રહી. માને છોકરો જડે નહીં, છોકરાને માં મળે નહીં સાહેબ. પણ છોકરો જ્યાં ઉભો તો રોતો તો ત્યાં જ રમકડાની દુકાન હતી, ત્યાં ઓલો શ્રીમંત આવી ગયો સાહેબ. હવે મોકો જોઈને મોતીડું પરોવી લઉં, આને લઈ દઉં રમકડો. તેલી લીધો. બેટા હાલ દુકાને, આ ઘોડા ગાડી લઈ દઉં, આ ગાડી લઈ દઉં. ના ના ના. આ પૂતલી લઈ દઉં. ના ના. આ ઢીંગલી. ના ના. તો શું બેટા તારે જોઈએ? મારે મારી માં જોઈએ. મને મારી માં પાસે લઈ જાવ બસ. માં છે સાહેબ, બીજા વગડાના વાત. છત્રપતિ શિવાજી, મહારાષ્ટ્રનો ઇતિહાસ એમ કે છે કે પહાડોમાં દુશ્મનો સાથે લડતા હતા અને એવે વખતે કોઈ આવીને કીધું કે તમારા માતુશ્રી જીજાબાઈ ગુજરી ગયા. હાથમાંથી હથિયાર પડી ગયા શિવાજીના અને પથ્થરને સામે માથા પછાડ્યા. લોહીની ધારું મળી થવા અને બાવડા પકડી સરદારો કીધું તમે તો સુરવીર છો, બહાદુર છો, સમજદાર છો કે મરણ હરણ તો બધાને આવે અને મોટી ઉંમરે માં મરી જાય તો તમે તો હિંમત રાખો, તમે શું કામ આટલા બધા ઢીલા થઈ જાઓ છો? શિવાજીનો જવાબ સાંભળજો સાહેબ. મિત્ર, મને છત્રપતિ શિવાજી ઘણા કહે છે, મને મહારાજ શિવાજી પણ ઘણા કહે છે, પણ શિવા હુઈ જાય કેનારી વહી ગયા છે. પૃથ્વી ભણશે પધારો, બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. એ રાજુભાઈ ઘેરે આવે, કિશોરભાઈ ઘેરે આવે અને સવિતામાં એમ કે બેટા આવી ગયો, તા તો થાક ઉતરી જાય સાહેબ, તમારા શરીરના થાક ઉતારી દે. માં એ તો કોઈ અદ્ભુત પાત્ર છે અને પિતા એ એટલું જ પાત્ર જબરજસ્ત. મજૂરી કરે, કામ કરે, કોના માટે? પોતાના છોકરા માટે સાહેબ. પોતે ન ખાય અને બાળકો માટે લઈ આવે. એ બાપ, માં અને બાપ, એની ઉપર આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને હું કાલે પણ હું બેઠો હતો ત્યારે વાત કરતો હતો કે લેખમાં મેખ કોઈ દી લાગે જ નહીં. વિધિના આંકડા લખાઈ ગયા હોય પણ અમારા જુનાગઢમાં ગિરનારમાં એક સાધુ છે અને મને કીધું છે કે લેખના આંકડા ફેરવી નાખે એવી 3 બાબતો છે. લેખના ઉત્તરના દક્ષિણ કરી નાખે, પૂર્વના પશ્ચિમ કરી નાખે. એ 3 બાબતો, એમાં પહેલી બાબત કઠણ સાધના, એ તમારા આંકડા ફેરવી નાખે. કઠણ સાધના છે લેખમાં મેખ મારી નાખે સાહેબ. ઉત્તરના દક્ષિણ કરી નાખે, પૂર્વના પશ્ચિમ કરી નાખે. બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. સદગુરુની દ્રષ્ટિ માથે પડે, આંકડા ફરી જાય. અને ત્રીજું માતા પિતાના આશીર્વાદ છે, એ આંકડાને ફેરવી નાખે. એટલે મને સાધુ એમ પણ કીધું કલિયુગ છે ભીખુદાનભાઈ, સાધનાય મુશ્કેલ છે, સદગુરુ મળવાય મુશ્કેલ છે, પણ માતા પિતાની સેવા તો કરો, એ તો કાલ કરી શકીએ આપણે. એટલે જ કીધું ને, હે જી ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલિયા ગામ રે, મારે નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલિયા ગામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે જાઉં તીર્થધામ. એ
ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ક્યા વાત. હવે સાંભળજો. વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ એ પિતાજીને કરીએ ને લઈએ હરિના નામ રે. મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી ઘરમાં મથુરા ને ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. એ વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ. બીજા પ્રણામ પિતાજીને કરીએ લઈએ કૃષ્ણના નામ રે. મારે નથી જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ભાઈ મારે નથી જાવું તીર્થ. પરમ પૂજ્ય વિપુલભાઈ કીધું હતું કે ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં જે કાંઈ છે આપણી પાસે છે. જવું હોય તો જઈ શકો. ખેર પ્રવાસમાં જો ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય. મકાનમાં ભક્તિ ભલી જાય તો મંદિર થઈ જાય. અને ભોજનમાં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય છે. તમે હરિનું સ્મરણ કરતા કરતા કોચીન જાઓ તો કોચીન તમારી યાત્રા છે. તમે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા તમે ત્રિવેદમ જાઓ તો ત્યાં તમારી યાત્રા છે. બાકી બરફના ગાંગડા ઢેફલાના ડબરા ભરીને હરિદ્વાર ઋષિકેશ જાઓ તો તમારો પ્રવાસ છે સાહેબ. અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય. તમે જો હા સત્યનારાયણની કથામાં જે શીરો કરે. જો સત્યનારાયણની કથા છે ને એ કથામાં લગભગ પ્રસાદ માટે આવે માણસ. બોલો એમાં અમારા ગામડામાં તો છે ને એવા કરુણ હોકારા આપે. હવે દાદ આપે પણ કરુણ દાદ આપે. ગામડાના ભાભલા આવે બધા અને લાઈટું તો હતી નહીં કે દીવાને બેઠા હોય ટેકા દઈને અરે રે એમ કરે. એમ કે કલાવતી આવી હજી પ્રસાદ કઈ આવે. હા વળી અરે રે આ તો કઠિયારો આવ્યો હજી. અને અમારે ગામડામાં સત્યનારાયણની કથામાં પ્રસાદ હોય ને એમાં શેરડીની ગંડેરી હોય, શીરો હોય, કેળા હોય, પોપિયા હોય, દ્રાક્ષ હોય અને અંધારું હોય. એટલે શીરો ને ગંડેરી બે મોટા વયા જાય. શેરડીની ગંડેરીનું બટકું શીરાનું કોળિયો બે માં. હવે હું માલિકોર જવા દેવું, હું બારું કાઢવું, મુશ્કેલ થઈ પડે ને. શું કરું? શેરડીની ગંડેરીની બારી કાઢવી તો શીરો વયો આવે. શીરાની અંદર જાવ તો ગંડેરીનો છોતો વયો જાય ફેરો. એટલે આમ આમ આમ. એટલે સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે, ભાગવતની કથામાં જે શીરો બનાવે અને મહેમાન આવે તે શીરો બનાવે. તમે જો બેનો બે શીરા બનાવે, બેનો બનાવે ને. હવે રીતમાં કોઈ ફેરફાર નથી. એની ખાંડ ઈ જ, રવો ઈ જ, ચૂલો ઈ જ બનાવનાર બાય. પણ ભાગવતની કથાનો શીરો, સત્યનારાયણની કથાનો શીરો એને આંખે અડાડીને ખવાય, ઓલો ઉભે ગળે ખવાય. કારણ કે ઓલો વિટામિન વિનાનો છે હાવ. આમાં ભક્તિ ભલી ગઈ. હા આમાં રસોઈની વાત આવી ને એટલે મને એક વાત યાદ આવી કે આપણે માણસ કેટલું ખાઈ શકે મહત્વ નથી, પણ એને કેટલું પચે છે મહત્વનું છે. અને પૂજ્ય વિપુલભાઈ કાલ કીધું તો કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવું જીવે છે એની દુનિયા નોંધ લે છે. કેટલું વાંચે છે મહત્વનું છે ને કેટલું સમજાય છે મહત્વનું છે. હા હવે સાંભળજો. અમારે ભૂપતનું બારવટું હાલતું હતું ને કાઠિયાવાડમાં જગુભાઈ, તે છાપામાં સમાચાર આવ્યા ફૂલસાબમાં કે ભૂપતે 2 જણા નાક કાપ્યા. એક જણો છાપું વાંચીને કે ભૂપતે 2 જણા નાક કાપ્યા આજે. મૂકીને પાછો બીજે દી આવીને છાપું હાથમાં લઈને કે ભૂપતે તો આજે 2 ના કાપ્યા. ત્રીજે દી આવીને કે ભૂપતે તો આજે 2 ના કાપ્યા. ભૂપત તો વાહે પડી ગયો. વેપારી કે એક જ દી કાપ્યા એને. તું એનું છાપું 3 દી થયા ઉપાડશો, તું 3 દી થયા કાપશો અહીં મારી દુકાને. ભૂપતે તો એક જ દી.
તું તારીખ તો જો, તારીખ તો જો, તને સમજાય કે નથી સમજાતું. કેટલું ખાઈ શકે એમ હતું નથી, એને કેટલું પચે છે એમ. ઘણા ખાય બહુ ખાય, પાછા બનાવટ કરે ને એ તકલીફ બહુ બનાવટ કર્યો. 10 લાડવા ખાઈ જાય ને પછી હું કે ખબર, મિષ્ટાન તો મોં ભાંગી નાખે. મોં તો ગરદણીનું ભાંગ્યું કે કોઈની વાહે વધવા દીધું નથી ભણના દીકરા. અને ખાવા બે એટલે ખીચડીમાં ખાડા કરીને બે. સમજ્યા? એક મહેમાને આમ ખીચડીમાં ખાડો કર્યો ને એટલે ગરદણી કીધું તમે ઘીરે ખાડા કરો કે બહાર ગામ જાવ તે. આ ખાડામાં આખું ઘર પડીએ તો બુરાઈ એમ નથી, આ ઘી કેમ બોરવું હોય એમ. અને આ ખાડો ઘીનો તમે કર્યો કે તમારે સમાધિ લેવી આમાં. અને હા કે હવે આપણા ભાડામાં ઘી પીરવાનો વારો આવ્યો એટલે આમ તો આડાવડું જોયા કરે. આ નળિયા હમણાં બદલાવ્યા લાગે, તારી પાસે વિશેના લઈને બદલાવ્યા. અહીં હેઠું જો ને અહીંયા ઘી રેડવું પણ બનાવટ. ઓહો, ઘણા લોજમાં જમવા જાય ને, આને તો અનુભવ છે રતિભાઈ ને જગુભાઈ ને, તો ઘણા લોજમાં જમવા જાય ને પછી જેનો બહુ ખોરાક હોય ને એના પૈસા હોટલ વાળો ન લે, લોજ વાળો પૈસા ન લે, એનું સરનામું લઈ લે અને દીકરાને દેતો જાય કે આને ન ચડવા દેતો કોઈ દી. બહુ ખાયો. હા, એક હોટલમાં તો બોર્ડ માર્યો સમજ્યા, તમારે પૈસા દેવાની કોઈ જરૂર નથી, તમે નિરાતે જમી લ્યો, તમારો દીકરો આવીને પૈસા દઈ જાય. લીકતીન મેનેજર. બીજી વાર વાંચ્યું, તમારે પૈસા દેવાની જરૂર નથી, તમારા દીકરો આવીને પૈસા દઈ જાય, તમે નિરાતે જમી લો. લીકતીન મેનેજર. તો એને એમ થયું આપણા ક્યાં લગ્ન નથી આવી લો કે હાલો ને ઝપટ બોલાવીએ. ઉભે ગળે ખાધું ને 500 રૂપિયાનું બિલ આવ્યું. તો કે કેમ? તો તમારા દાદા જમી ગયા હતા ને એ તમારે દેવાનું છે. આવા ગાલિયા કર્યા, આવા ગાલિયા ગજબ ના કહેવાય ને. 2 જણા બજારમાં આવેલા હતા, ભૂખ્યા થયા. એક જણો કે રોજ આવે જમી લઈ, તો એ હા એમ કરીએ. 2 ભાઈઓ હતા, તો 2 બોર્ડ આવ્યા, શાકાહારી અને માંસાહારી. એટલે નાના મોટાને કીધું શું કરશું કે શાકાહારી મજા હોમાનો મજા આવે. એમાં ગયા પાછા 2 બોર્ડ આવ્યા, ચોખા ઘીમાં ને વેજીટેબલ ઘીમાં. તો કે ઓલે નાના મોટાને કીધું શું કરશું? તો કે ચોખા ઘીમાં જાય હોમાં તો ગળા ધોવારા જેવા થઈ જાય, ગળા ધોવારા જેવા થઈ જાય. વેજીટેબલ તો સારું બંધ થઈ ગયા, ગળા પકડી લેતા. શિવરાત્રિના મેળામાં આવે ને ભાઈ, ઉતારા બુંદી કાતરે ને ધૂળ ચડે ને પછી ભજનીકોના ગળા બે પાડા રણકતા હોય એવો અવાજ થઈ જાય. એ ગળા ધોવાના જેવા થઈ જાય. એમાં પાછા ગયા હતા, પાછા 2 રોકડા ને ઉધાર. ઝીણકાઈ મોટાને કીધું શું કરશું? ઉધારમાં જાય. ઉધારમાં ગયા તો રોડ ઉપર હોહરવા નીકળી ગયા, લોજ રહી ગઈ વાહે. એલા કે લોજ ક્યાં? તો કીધું વાહે રહી ગઈ. પાછા વેળા બોર્ડ લાગી ગયો, રજા સેવા અંદર આવવાની મનાય છે. આવા ગાલિયા તૈયાર કર્યા. પણ ખાય ખોરાકની વાત મારે તમને કેવી, મને પ્રાણભાઈ યાદી આપી ને એમ. માણસ ખાય બહુ, ભલે ખાય પણ બનાવટ બહુ કરે. એક ભાઈની ઘરે જમવા મહેમાન બેઠો ને, લીંબુ જેટલો શીરો આપજો મને. ગરદણી કે ઘરના ઘીનો છે ને તમે નિરાત. નહીં મને લીંબુ જેટલો શીરો આપો ને. એટલે ગરદણીએ મહેમાનની થાળીમાં ખરેખર લીંબુ જેટલો શીરો મૂક્યો. મહેમાનને મીઠો લાગ્યો. મહેમાન ગરદણીને કે તમારે એવડે લીંબુ થાય અહીં? એટલે ગરદણી કે લીંબુ કેવડા હોય? પણ કે હાવ એવડ્યા કે લીંબુ તો એવડ્યા છે. તો આવો અમારી કોઈ તરબૂચ જેવડા લીંબુ બતાવો. તરબૂચ જેવડા લીંબુ તારા બાપ દુનિયામાં ન હોય. તારે શીરો જોતો હોય તો કે તો વધારે લાવી દે. પણ હવે સાંભળજો, અમારે ત્યાં એક જણો 1 પાલીની છૂટી લાપસી ખાઈ જાય. અને આ બેનું દીકરી બેઠી લે. ખાસ કહું, બાઈ માણસના જીવનમાં અઘરામાં અઘરી કોઈ રસોઈ હોય ને તો લાપસી છે. હા, અને એ આપણા દેશમાં હજી રિવાજ છે કે દીકરાને વહુ પરણીને આવે તો નિવેદની લાપસી એને કહે કે વહુ તમે કરજો. હા, તો તું કરી તો શું વાંધો? તે 98 સુધી તો કરી, 40 વર્ષ ત્યાં તો ન કરવાની, ઘણી ન કરવાની કરી. હા હું હવે તું ન કરી તો ન હાલે. નહીં, એની પરીક્ષા લેવી છે. જોઈ બધું શીખીને મા પાસેથી બધું આવ્યું હોય તો એવી લાપસી બનાવે, ફૂંક મારો દાણો છૂટો દાણો થઈ જાય. નકર લાપસીનું આખું કુટુંબ ભેરું રહીએ.
એને થાળીમાં લીવી 4 જણાને હાજરી જોઈ, 2 ટોપીઓ પકડે ને 2 માલિકો ખેંચે ત્યાં થાય. અમે એક ભાઈને ઘેરે જમવા ગયા ને, ત્યાં આવી રબડ જેવી હાવ ચીકણી લાખ લાપસી પીરહાણીઓ. તો અમે તો રબડની જેમ મીઠા ચાવવા, પણ અમારી યાર એક ભાઈ હતા, એને તેમાંથી હાંડિયો બનાવ્યો. ઊંટ કે ને, ઊંટ કે હાંડિયો આપણો છે ન્યાનો. ઊંટ બનાવ્યું હો, માથે અસવાર ને હાથમાં નાકર ને. એટલે મેં આમ ઠોહો માર્યો, મેં જમી લ્યો. મને કે જેમાં જેવી નથી આ અડધી રીતે ગમે ત્યાં લઈ જાય. આ ઊભી થાય પેટમાં. તો મેં કીધું તમે નહીં ખાઓ? મને કે હું નહીં ખાઉં. મને કે હજી ગરદણી મૂકી જાય તો પાડો કરે એમાંથી, પણ ખાય નહીં. હવે આવી છૂટી લાપસી અમારે ત્યાં એક ભાઈ ખાઈ જાય. છૂટી લાપસી ની એક વ્યાખ્યા છે. પેલા ભૂકો પીરાય, પછી ખાંડ સુખી માણો હોય તો નકર ગોળ, ને પછી ઘી પીરાય. હવે છૂટી લાપસી પીરસી ગરદણી મહેમાનની થાળીમાં, અને ઘરમાં ગોળ લેવા ગયો, થાળીમાં ભૂકો નતો. બોલો, ભૂકો ખાઈ ગયો લખે લખો. પછી ગોળ મૂકીને ઘરમાં ઘી લેવા ગયો, થાળીમાં ગોળ નતો. એક ભેળું ન થવા દે. અને પછી ઘી મૂકીને ઘરમાં લાકડી લેવા ગયો તો હરી મહેમાન નતો. વયો ગયો, વંડી ઠેકીને વયો ગયો. હું એક વાત કરું. મારા પાડોશમાં એક ભાઈ રહે ને, આ એક તમને બધાને એક વણ માગી સલાહ દઉં. કોક વાર પુરુષને ઘરમાં એકલા રહેવું હોય ને, તો કા મિત્રને જમી લેવું ને કા લોજમાં જમી આવું, હોટલમાં જમી આવું. પણ પુરુષને રસોઈ ન આવડતી ને રસોઈનો સાળો ન કરવો હો, એને રહોડામાં કરવું જ નહીં હો. બહુ ભૂંડો લાગે, ગાંડો ઘરી ગયો એમ. કારણ કે ક્યાં હું પડ્યું તો એને ખબર ન હોય. પછી હળદરના, ચટણીના, મીઠાના પડીકા આમ ખોલીને બેઠો હોય, દિવાળીની રંગોળી પૂરવા બેઠો હોય એમ. અને પાણીના કરશિયા ઢોળાય, હોડકા તરે, પડીકા તરે. હવે અમારે પાડોમાં આ ભાઈ રહેતા હતા ને, એને આવું તો કઈ ન કર્યું, પણ હુખડી કરીને બેઠો વળી. હુખડી એ ભડભડિયા પ્રાઇમસ ઉપર બોલું ભડભડ કરે ને એની ઉપર એવી તણાઈ ગઈ ભાઈ હુખડી. એનાથી ચવાણીની મને બરકો પાડોમાંથી. મને કે આવો ગઢવી, કોકવાર આવો, મીઠામાં કરો. મેં કીધું આ કોઈ દી કૂતરાને ઘરવા ન દે મને લઈ જાય, તો આમાં કંઈક ભેદ લાગે છે. એટલે હું ગયો, એટલે મને 2 ઢેફલા દીધા, પણ મારાથી સવાળે મેં તો નાખી દીધા. પણ કોકને માથા મારો 9 ટાંકા આવે ભાઈ. હા, મેં તો નાખી દીધા ને. હું તો બીજે દી જોઈ નીકળ્યો, ઢેફલા પડે, કૂતરું એને 2 દાંત મૂકીને ઉઈ ગયું. હવે આપણું શું કામ આવે એમાં? એટલે પ્રવાસમાં ભક્તિ ભલી જાય તો યાત્રા થઈ જાય, ભોજનમાં ભક્તિ ભલી જાય તો પ્રસાદ થઈ જાય, મકાનમાં ભક્તિ ભલી જાય તો એ મંદિર થઈ જાય. સાહેબ, આ મકાનમાં 3 વસ્તુ ભલી ગઈ છે. આ પરિવારમાં આ 3 વસ્તુ છે. મારો કહેવાનો અર્થ એ છે. મારે મેઘાણીની 1-2 વાતો આપણે કરવી છે. સમય મર્યાદાને પણ ધ્યાનમાં રાખવી છે. પણ મને અમારો લાડકો ભાણેજ છે ને, રોહિતભાઈ, સ્ટેરિંગ મને કે મામા મારા હાથમાં છે. મેં કીધું વાંધો નહીં, પણ બ્રેક તો મારા હાથમાં છે ને. એટલે મારે 2-3 વાતો કરવી છે આપણે. આમ તો ખરેખર બહુ સમુદ્રનો વર્ગ છે ને, એટલે બોલવાની મજા આવે ને. જાઓ, ગયો, મામેરું પૂરી આવ્યો. પણ મારે જે પ્રસંગ કેવો છે એ છે કે પ્રભાસ પાટણ, વેરાવળ, સોમનાથ, પછી હું મેઘાણીના ગીતો કહી, પછી આપણી મર્યાદા જોઈએ. બનેલી હકીકત આપણે સામે કહું છું. પ્રભાસ પાટણનો એક વણકર હરિજન ગીર ખોરાસાના પાદરમાંથી નીકળ્યો. ઘેર માધુપુર જાઉં તો જગુભાઈ ટોટલ લુગડા વણકર વેજા વણવાનું કામ કરે. વેજાના વેચીને આવ્યો ને ઘૂઘરાણી કરવા જાઉં તું પૈસા લેવા. એમાં ગીર ખોરાસાના પાદરમાં પાણી પીવા ગયો. તરસ લાગી એટલે પાણી બાયું સીચતી હોય ને ત્યાં જઈને કે બેન થોડુંક પાણી પાવ ને. પાણીનો ઘડો કુવામાંથી સીંચીને કીધું કે ક્યાંથી આવો ભાઈ? 2-3 બાયું હતી. પાણી હેડે બધી હોય ને એ વખતે, મેઘાણી લખે છે વખતે. ક્યાંથી આવો? સોમનાથ પાટણ થી આવું. ક્યાં જાવું? ઘેડ માધુપુર જાવું. હા, પાણી પીવું છે? તો હા.
ઓલો ખોબો આમ ધીરો વણ કરે તો બાઈ એટલું બોલી, સાંભળજો, અમને તો એમ કઈ બંધ થઈ ગઈ કે લ્યો ભાઈ પાણી પી લો, તો નહીં બેન અમને તો એમ ટ્રેન તું બંધ થઈ ગઈ એટલે તું કઈ કેવા માંગશું? ઓલો વણકર કે નહીં બેન, નહીં ભાઈ, આ તો અમારી બાયુ ની વાતું, તમને પુરુષોને ન સમજાય તો કે નહીં, તે એમ કીધું કે અમને તો એમ કઈ તે મને કીધું પાણી પી લ્યો, ત્યાં કઈક મરમ છે. દ્રૌપદી ભીષ્મને જો એમ કહેતી હોય કે આ ક્યાં ગઈ હતી હેમાળો ગળવા વીરતા, દ્રૌપદીને દાંત આવ્યા ને તારે ભીષ્મે કીધું તું કે તું દાંત કાઢશો એમાં મરમ છે. એમાં વણકર પણ કે છે તે એમ અમને તો એમાં કઈક મરમ છે. બોલ બેન. પછી કે બે ભાઈ જાણવામાં કઈ મજા નથી કે સાંભળો, પ્રભાસ પાટણના ઠાકોરના બેન રૂપાળીબા અમારા ગામમાં હારે છે, એના દીકરાના લગ્ન છે, આવતીકાલે માંડવો છે, આજ કોઈ મામેરું લઈને આવ્યું નથી, રૂપાળીબા રાતે પાણીએ રોવે છે, અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા છો. હવે સાંભળજો સાહેબ, એક તો હું અસ્તિત્વ મદદ કરે છે સાહેબ, સત્યના રાહ ઉપર હાલો ને તો અસ્તિત્વ તમારી મદદ કરે સાહેબ. ખંભે ખેરડી નાખી ઉભી વધારે હાલતો થયો, દરબારગઢ ક્યાં છે એ આ હામે દેખાઈ, ત્યાં ગયો. આમાં ગીર ખોરાસાનો દરબાર કોણ કે હામે બેઠા, હાથ જોડી કે બાપુ જય માતાજી, હું પ્રભાસ. આ તો ઈ ઉગાડા પગ ને ટૂટો લુગડા જોઈ અને આખો દરબારી ડાયરો દાંત મેનો કાઢવા. ઓ વાહ વાહ, મામેરું આવ્યું, બહુ રૂપાળી બાનું મામેરું હારું આવ્યું. ઓહો હો, તો કે મામેરાની હેરી હારી આવતી છે કા? અને વણકર એટલું બોલ્યો, અમારી રૂપાળી બા મામેરાની હેરીમાં નો હમાય. એ તો ઈશ્વરીયું કિંદરીયું બે ગામ દીધા છે મામેરામાં. બે ગામ આપ્યા. ઓ બે ગામ તો હા, લેખિત ખરું કાંઈ તો એ તો મચાવી લે. અને સાહેબ રૂપાળી બાને ઉપાડી કીધું તમારા ગામનો વણકર મામેરો લઈને આવ્યો. ભાઈ ઉતરી સાહેબ, કાટ 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 દાપ આવ્યો, મારો મામેરું આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો. એ દહે આંગળીએ ટાચકા ફૂટે રૂપાળીબાઈ દુખણા લીધા અને આશીર્વાદ કેવો આપ્યો એને. શું કીધું ખબર? કે બેને તે લીધા એના મીઠડા, તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તુને ખમ્મા ખમારે. અને આશીષ આપું વીરા તને એટલી, તું તારા પાલજે માને બાપ રે, વીર તુને ખમ્મા ખમારે, એ ખમ્મા ખમારે. રૂપાળી બાબુ અહીંયા ગયા, આ નીકળી ગયો. બે ગામ આપ્યા છે, લખી લીધું, લખો. કેડ માધુપુર નું પડતું મૂકીને આવ્યો સોમનાથ પાછો સાહેબ. હવે સાંભળજો સાહેબ, એક વણકર હરિજન એની માને જઈને કહે છે, માં બાઈ બારી નીકળીને, માં બેટા જે એવો માધુપુર કેમ વહેલો આવ્યો? કઈ નો ઉઘરાણીના પૈસા કોઈ દીધા? કે ના માં, હું માધુપુર પૂગ્યો જ નથી. કે કેમ? હું રસ્તેથી પાછો આવ્યો છું. કારણ શું? કારણ માતાને કહું, આપણા ઠાકોરના બેન રૂપાળીબા છે કોઈ? તો હા રૂપાળીબા છે ને. એ ક્યાં હારે છે? ગીર ખોરા હાર. ગીર ખોરાના પાદરમાંથી હું નીકળ્યો ને માં, તો એક બાઈ મને મેળું માર્યું કે તમે રૂપાળી બાનું મામેરું લઈને આવ્યા લાગો છો. તો મામેરું તો અહીંથી ગયું નહોતું. કે બેટા એને કઈક વાંધા છે રાતના, એને આપણે શું ખબર પડે, પણ તે શું કર્યું દીકરા? તો કે માં મેં ઠાકોરને પૂછ્યા વિના ના ઈશ્વરીયું કિંદુર્યું બે ગામ દઈ દીધા મામેરામાં. ઈશ્વરીયું એટલે દાદુભાઈ નું ગામ, કવિ દાદુ નું ગામ. ઈશ્વરીયું કિંદુર્યું બે ગામ દઈ દીધા. અને હરિજન ની બાઈ એની માં કે દીકરા ધન છે તે મારા ધાવણ ને ઉજલું કર્યું, મારા પેટ 9 મહિના મેં તારો ભાર ઢેડ્યો. એ આજ મને એમ લાગે છે કે મને યથાર્થ કર્યો. દીકરા તારો જન્મ દીધો ને એ મને આજ ધન્યતા અનુભવું છું, મારું ધાવણ ઉધરું કર્યું. હવે એક કામ કરી બેટા, સોમનાથની પૂજા કરીને ઠાકોર આવ્યા છે એને માંડીને વાત કરી, અને એમ કે આ વાત મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરજે, જરૂર હોય તો હું તારી હારે આવું. કે ના માં,
તારે હારે આવવાની કોઈ જરૂર નથી, હું જ જાઉં. ગયો સાહેબ. પ્રભાસ પાત્ર ઠાકોર બેઠા છે, જઈને વાત કરે છે. બાપુ જય માતાજી. આવ્યા કામે આવ્યો? હા બાપુ કામે આવ્યો છું. મારો જીવાડો તમારા હાથમાં છે, મારી જીવાદોરી તમારા હાથમાં છે. પણ એવું શું કર્યું તે? રૂપાલી બેન નું મામેરું લઈને નથી ગયું કોઈ? કે ના ભાઈ આપણે તો વાંધા છે ને, કઈ આપણે કંકોત્રી લખી નથી. બાપુ હું ગીરખોરાસના પાદર માંથી નીકળ્યો ને, એક બાઈએ મને મેણું માર્યું કે તમે તો રૂપાળીબાના મામેરિયા થઈને આવ્યા લાગો છો. હો પછી કે બાપુ તમને પૂછ્યા વિના ને ઈશ્વરીનું કિંદરી 2 ગામ દઈને આવ્યો છું. 2 ગામ આપ્યા તો 5 ગામ હું તને આપું છું. આ 5 ગામ તને આપું છું બેટા. તે તો મારી આબરૂ વધારી કહેવાય. એ 5 ગામના હરિજનો હમણાં સુધી જમીનો ખાતા હતા. સાહેબ આ બનેલી હકીકત છે. આ સંસ્કાર ક્યાંયથી નો આવે. ઈ ચંદા ગીતા ને સોરઠા એ સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ અમારો મરતા મેઘાણી. એટલા એ રોયા એ રાતે પાણીએ અમારો મરતા મેઘાણી. આ તારી જે કવિતા તણા એ જેને પીધેલ હશે પાણી, એને પછી લાખો સરોવર લાગશે ઓલા મોળા મેઘાણી. કે માત સરસ્વતી મીટ માંડીને જ્યોતિ કોઈ દુલારો. કેવો એ સત્યભાસી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. પછી બાવલ બેટડો જોઈ બગસ રે ઈ હૈયામાં હરખાણી. તો હવે અમર લોક થી આવે અમારા સાયર મેઘાણી. તો હવે અમર લોક થી એ આવી અમારા સાયર મેઘાણી. ક્યાં વાત. હવે સાંભળજો કે કોણ હવે કોદાલી લઈને ધરતી પર ઢંઢોળે, અને કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે. કોણ હવે ગાવાનો ગૌરવ ગાથાની કહાણી. તો હવે અમર લોક થી આવે અમારા સાયર મેઘાણી. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબી નો રંગ. હો રાજ્ય મેં પીધો કસુંબી નો રંગ. માના તોલા ધાવણ કેદી ધારાય ધારાય રેલો કસુંબી નો રંગ. આ રાકેશ ને લાગ્યો કસુંબી નો રંગ. હો રાજ યાજ લાગ્યો કસુંબી નો રંગ. હો રાજ યાજ લાગ્યો કસુંબી નો જનની ના હૈયામાં મારી જનની ના મારી જનની ના. ક્યાં વાત. બેનડી ના કંઠે ની તરતા લરડામાં ગાયો કસુંબી નો રંગ. ઓ રાજ્ય મેં ગાયો કસુંબી નો રંગ. મારી બેનડી ના મારી બેનડી ના બેનડી ના કંઠે ની તરતા લરડામાં ગાયો કસુંબી નો રંગ. હો રાજ્ય મેં ગાયો કસુંબી નો રંગ. એવા ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો માં જોડ્યો કસુંબી નો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. હો રાજ યાદ લાગ્યો કસુંબી નો રંગ.
સમય થોડો જાય તો વાંધો નહીં, થોડોક 5-10 મિનિટ 5-10. સ્ટેરિંગ મારી ભાગ. હા મામા, ભીષણ રાત્રિ કેરા પહાડોની તાળોમાં. આ મેઘાણીનું અમર ગીત છે. દુલા કાક બોલ્યા છે, એક ત્રાજવું લ્યો, ત્રાજવાના બે છાબડા લ્યો, એક છાબડામાં મેઘાણીના સમગ્ર સાહિત્યને મૂકો, એક બાજુ માત્ર કસુમીના રંગને મૂકો તો છાબડું ઊંચું ન થાય. કસુમીનો રંગ એટલે એ પેલા જાણી લેવા જેવું છે. કસુમીનો રંગ એટલે નીતિનો રંગ, ધર્મનો રંગ, ન્યાયનો રંગ, માણહાઈનો રંગ, ભક્તિનો રંગ, સમર્પણનો રંગ, સુરવીરતાનો રંગ. એ બધા જે સારા સારા રંગોને એક ખરલમાં મેઘાણીએ ભેરા કર્યા. એ બધાયમાંથી ઘૂંટી ઘૂંટી એ બધાયમાંથી એક રંગ કર્યો, એ આ કસુમીનો રંગ સાહેબ. અને પીધો છે માના હૈયામાંથી સાહેબ. હા, હું એક વાત કરું ભેરવી થોડીને પણ, કારણ કે આજે તમારે વચ્ચે ભેરવીથી પછી બીજું લેવા હતા. 98નું વિજ્ઞાન એમ કે છે કે માં પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે. એમ અટાણે અમેરિકા, જાપાન, લંડનનું વિજ્ઞાન કહે છે. બરાબર, એ તો અટાણે કહે છે, પણ વર્ષો પહેલા અમારી માં કહી ગઈ છે કે ધાવજો રે મારા પેટ ધાવી લેજે પેટ ભરીને. ધાવજો રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને ગાજ રે શિવા ખૂબ દ્રપીને. રેશે નહીં રણ ખેલુડા ખાવા મોટી ધાનની વેળા. શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાજ ઝુલાવે. જીજાબાઈ ને ગાય ગાય બાળ રે જીજાબાઈ ને ગાય ગાય બાળ. બાલુડા ને માત હી ચોળે ધણ ડુંગરા ડોલે. શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે. ક્યા વાત. ધન્યવાદ સંદીપભાઈ માટે એક વાત અદભુત મીઠું વાત. ક્યાં વાત ગઈ. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. એ જ પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની એ વાત રે શિવે રામ લક્ષ્મણ ની વાત. માતાજી ના મુખ જે દીજી ઉડી એની ઊંઘ તે દીજી. શિવાજી ની નીંદ રૂનાવે માતાજી જબાઈ. હવે આ કડીનો અર્થ એક ગામડાના વડીલે મને કર્યો છે, એટલે હું આપને કહું. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. તો જીજાબાઈ રામાયણ કે ભાગવત વાંચી છે કે નથી વાંચી વાત રેવા દો, પણ ભણેલી બહેનો રામાયણ ગીતા ભાગવત વાંચતી છે. પણ ગામડામાં રહે છે, એમાં ગાંધી ગીર ને બરડાના ડુંગરમાં રહે છે, એને ક્યાં રામાયણ ગીતા વાંચી? તો કેમ મેઘાણીભાઈ કે છે સાંભળજો, એનો અર્થ બહુ સરસ કર્યો કે નેહડામાં બરડાના નેહડામાં રહેતી હોય, જેને પોરબંદર જોયું ન હોય, રાણાવા ન જોયું હોય, એને ખબર પડે ને કે મારા ઉદરમાં સંતાન છે, એટલે રેણી કેણી ફરી જાય છે. શું છે કયો છે? મને મોટી વાત કરી ને મને કે ભીખુદાનભાઈ આ સાર છે આનો. હું કહું જુનાગઢની બનેલી હકીકત કહો. મારા જુનાગઢમાં એક સ્વામીજી પ્રવચન કરવા આવ્યા હતા. ગામડાના માણસો સાંભળવા આવતા હતા. એમાં એક ગામડાના માણસ આવે, કાયમ સામે બેહે, પણ સંન્યાસીને એટલે વક્તાને પછી પૂજી ભાઈશ્રી હોય, મોરારી બાપુ હોય, પૂજી વિપુલભાઈ હોય, શ્રોતા ઉપર જ નજર હોય, શ્રોતાને નક્કી કરીને જ વક્તવ્ય આપતા હોય. એમાં મહત્વની વાત ગીતાજીની આવે શ્લોકની, તો એ બાપાને ધ્યાનમાં રાખે. ગામડાના હાવ અભણ માણસ, હાવ તૂટલું લુગડા. આપણે મૈયારીમાં માલદેવ ભગત જો રામાયણ બોલે, હાવ દેહી માણસ છે.
પણ અર્થ પૂછવા જવું પડે એને એવો માણસ બેઠેલો. સંન્યાસી બરાબર મહત્વની વાત આવે એટલે એને હમું જુએ. પણ 1 દી 2 દી 5 દી 1 દિવસ બાપા નહોતા એટલે વક્તાને કંઈક ઓછું આવ્યું. સ્વામીજીને એમ થયું ક્યાં ગયા છે, કામમાં છે, ક્યાં નહીં આવ્યો હોય. પ્રવચન પૂરું કર્યું. બીજે દિવસે વ્યાસપીઠ ઉપર બેઠા જોયું તો બાપા બેઠા હતા બરાબર. આવી ગયા લાગે આજ તો. પ્રવચન પૂરું કરીને બાજુમાં બોલાવીને પૂછ્યું કે બાપા તમે ગઈકાલે કેમ નહોતા આવ્યા? કે ગઈકાલે સ્વામીજી હું થોડો કામમાં હતો. શું કામમાં હતા? એવું કોઈ મહત્વનું કામ નહોતું, પણ એક 20 વર્ષથી મારે ત્યાં મહેમાન આવ્યો હતો ને, એને ગામના પાદરમાં કાલ મૂકવા ગયો હતો. હકીકતમાં 20 વર્ષનો દીકરો ગુજરી ગયો હતો. એ માણસ એને શું કીધું ખબર? 20 વર્ષ થયા સ્વામીજી મારે એક મહેમાન આવ્યો હતો. સામાન્ય મહેમાનને જો આપણે 3 દી રોકાઈને જાપા સુધી મૂકવા જતા હોય, આ તો મારો 20 વર્ષનો મહેમાન હતો, એને કાલ મૂકવા ગયો હતો. સંન્યાસીની આંખમાં આંસુ આવી ગયા અને એટલું કીધું એને કે તમે બાપા પાણીમાં પડ્યા પણ પલળ્યા નહીં. બાપા તમે કોલસાની ખાંડમાં ઉતર્યા પણ કાળા ન થયા. બાપા તમે સંસારમાં રહ્યા પણ સંસાર સ્પર્શ ન કર્યો. તમે ગીતા વાંચી નહીં હો પણ ગીતા જીવી બતાવી કહેવાય. તમે તો આ પેટમાં પોઢેલ સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, વે રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. આભમાં મૂક્યો એ ચાંદલો ને જીજાબાઈ ને આય ભાઈ બાર રે, જીજાબાઈ ને બાલુડા ને માતહી જોડે ડુંગરા ડોલે. શિવાજી ની નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. પણ આખું હાલડું શિવાજી નું લખ્યું છે ઝવેરચંદ મેઘાણીએ. ઓઠો જામ રાજી થઈ ગયા. મારે તો રાકેશ રાજી થઈ જાય એટલે આખો પ્રદેશ તમારો કેરલા રાજી થઈ ગયો. મારી દક્ષિણની યાત્રા પૂરી રાજી થઈ જાય. બરાબર સાંભળજો. આ શિવાજીનું હારણું લખ્યું છે મેઘાણીએ. વર્ષોથી ગવાય છે, વર્ષો સુધી ગવાવાશે. આ તો કોઈ દી જૂનું નહીં થાય. લોક સાહિત્યની જૂની વાતો, જૂના ભજનો જે પૂજ્ય શાસ્ત્રીજી બોલતા હતા એ કેદી તમને મને સાંભળવા નહીં ગમે. જેથી ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, સોનાને જેથી કાટ લાગશે, હાવજ જેથી ખડ ખાહે તેથી નહીં ગમે. પણ ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે, સોનાને કોઈ દી કાટ ન લાગે, હાવજ કોઈ દી ખડ ન ખાય. સાહેબ ત્યાં સુધી આ વાતું મને તમને ગમવાની. આ હું ભણતો તે દીનું હાલડું ગાઉં છું. આ હાલડાની 2 કડી હું જયારે બીજા ત્રીજામાં ભણતો તે દી મને ગમતી હતી. એ આજ એટલી જ મને ગમે છે. કઈ ફેરવી રહી ગઈ. સાંભળજો આ દેશની આર્ય જનતા શું કહે છે કે આજ માતા એ દેતી પાથરી રે બેટા તને કુણા ફૂલડા કેરીએ છે જ રે, કુણા ફૂલડા કેરીએ છે. પણ તે દી તારી વીર પથારી એ ઓલી પાથર છે 20 ભુજાળી. બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર છે માં ભેલિયા વાળી. અને એક કડી મને બહુ ગમે છે કે આજ માતા એ લેતી ચૂમ્યું બેટા હવે તમે ઝીલજો 2 વડગાલ. શિવાજી ઝીલજો 2 વડગાલ. કારણ કે તે દી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તોપ મંડાશે. બેટા તે દી તારા મોઢડા માથે ઓલી ધુઆધાર તોપ મંડાશે.
માટ સુઈ લેને મારા કેસરી રે તારું હિંદવાનું જુએ વાટ રે હિન્દુસ્તાન જુએ તારી માં જાગી વેલો આવજે વીરા ટીલું માનું લોહીનું લેવા જાગી વેલો આજ બાલુડા આને હાથ પેટ બંધાવા શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ જુનાવે બાલુડા ને માત હી ચોલે સાહેબ માં હાલડું હાલના થોડાક શીખવા જોઈએ ખરેખર ભલે થોડી સિરિયલો ઓછી જોવાય બહેનોને થોડા ઓછા ફિલ્મ ગીત યાદ રહીએ એટલે સિરિયલોની વાતો ઘરમાં બાયું કરતી હોય તો આપણે હગાની કરતી હોય એવું લાગે આપણને હા આપણે પૂછીએ કોની હગાઈ તૂટી ગઈ ને કોનું હગાઈ થઈ ગઈ ભાઈ કે સિરિયલની વાતો છે મૂકો ને તમે પરડી અને ઘીરે બેહવા જાય ને તો કોઈ પાણી નથી પાતું સાહેબ હા અને ગઈટના ટીકા કરે અટાણ ન આવતો હોય તો હું વાંધો આ ટીવી ઠેકડા મારે ક્યાં તારા માસીનો દીકરો થાય અમે તો તારે હગી માસીના દીકરા છે પણ હાલડું અમારે હાલણા ગાયું અમારી ચાહણ જ્ઞાતિમાં અમારી ગઢી જ્ઞાતિમાં અટાણે પણ હાલણા ગાય બાપુ આવે મારે ઘેરે તારે મારી દીકરી પણ ભેળીઓ ગૌરાવે ચરજ ગૌરાવે એક હાલડું ગૌરાવે સાહેબ હાથ હી ચોલો અનહીરની દોરી હૈયે હરખન માય માતા ગાય બાળના ગાણા વીરોજી રે છાના ભાવનગર નું હાલડું ભાવનગર મહારાજ સાહેબ હા પણ આપણી પાસે સમય નથી પણ અમારી જ્ઞાતિમાં જે હાલડું ગવાય છે એ હું સંભળાવું કે હાલ રડે હીરની દોરી રાકેશ મારા ઘરની મૂડી હાલ રડે હીરની દોરી દીકરો મારા ઘરની મૂડી હાલ રે હીરની દોરી દીકરો મારા ઘરની મૂડી હા કરીને બે હિંચકા નાખે અને બીજી કડી ઉપાડે વાડી માગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો એ જ વાડી માગનો હોટો ઝૂલે છો હું હાલડું ગાઉં મારા રાકેશ નો જીવ છે મોટો હાલ રે હીરની દોરી દીકરો મારા ઘરની મૂડી કહેવાનો ખેર આ માટે હાલડા જાળવવા જાય અટાણે બે અટાણે જે બાયું હાલડા છોકરા હુઈ જાય ને એ હાલડામાં નથી હોતા આ ખોટું સાંભળવું અને કરતા હુઈ જાઉં હારું એમ નહીં આ ખોટું સાંભળવું એમ હુડુડુડ હુઈ જા તારો બાપ બાકડો આવ્યો આમાં હું સાંભળવું લ્યો આના કરતા હાવું ખોટું એમ હાલડા એ એક મૂડી છે આપણી એટલે મેઘાણીની વાત મૂળું વાત ઉપર આવી છીએ આવા હાલડા જેના ગવાણા હોય એ મેઘાણીના કસુમીનો રંગ કે મારી બેનડીના કંઠે ની તરતા હાલરડામાં ભોલ્યો કસુંબીનો રંગ મોરાજ યાદ ભોલ્યો કસુંબીનો રંગ એવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિતાડો માં ચોલ્યો કસુંબીનો રંગ રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો હજી એક વાત મને હા એમ કહી દો કે હોઈ ભલે દુઃખ મેરું સરીખું રંજ એનો ના મને થાવા દેજે
સારી ખુદ ખુજોઈ બીજાનું મન રોવાને બે આંસુ દેજે હે જગ જનની હે જગદંબા માત ભવાની મને શરણે લેજે હે જગ જનની શરણે લેજે હે જગ જનની હે જગદંબા क्या बात आदि शक्ति मां आदि अनादि अर्जी माता जी उर्मा दर्जे आदि शक्ति मादि अनादि अर्जी भगवती उर्मा धरजे हे जग जननी हे जगदंबा मात भवानी शरणे ले संभळाय ने हाथ भवानी मने शरणे लेजे हे जग जननी हे जगदंबा अने धूप बनू सुगंध तुम लेजे राख बनी ने उड़ी जावा देजे बालू भले पण बालू नहीं कोई ने जीवन मारू सुगंधित करजे हे जग जननी हे जगदंबा मात भवानी मने हे भगवती मने हेलिया वाली मने शरणे लेजे हे जग जननी हे जगदंबा क्या शक्ति दे मां मने भक्ति देजे आ दुनिया ना दुखना सहवानी शांति दुर्लभ के माता चरण मां हे भगवती मने खोले लेजे हे भगवती मने खोले लेजे हे जग जननी हे जगदंबा हे जग जननी पण कसुमीना रंगमां મને એક ઘટના યાદ આવે મને રેવાતું નથી એટલે કહી દઉં ભીષણ રાત્રિ કેરા પહાડોની તાળોમાં ચોળ્યો કસુમીનો રંગ સમય ઘણો જોઈએ એમાં પણ રજવાડા ભલે બધાય હોય પણ ભાવનગર ગોહિલવાડ એને તોલે કોઈ વિપુલભાઈ નો આવે ગોહિલવાડ છે જામ સાહેબ ને સલામ ફુજને પણ સલામ જગુભાઈ પોરબંદર રાણા ને પણ સલામ પણ ભાવનગર છે સાહેબ સાંભળજો હવે ભલે થઈ જાય યાદ થાય બરાબર હા ભાવનગર એક જ રાજમાં સાહેબ એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાત ચોર પકડી દે રાતથી ચોર ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ આ એક જ ગોહિલવાડમાં નિયમ હતો વિપુલભાઈ તમારે રાજાને કહી આવવાનું બસ કા ચોર પકડી દે કા રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે ગોહિલવાડમાં આ દેશ જે દી આઝાદ થયો ને ત્યારે પેલી સાહેબ ભાવનગર મહારાજે કરી સાહેબ 18 હે પાદર નો ધણી જગુભાઈ વિચાર તો કરો હલી ગયા ગાંધીજી હો સાહેબ 1800 પાદર બાપુ મારા પેલા આપી દો અને સંસ્કાર કેવા વલ્લભભાઈ પટેલ ને ભાવનગર મહારાજે પૂછ્યું 5 મિનિટનો સમય આપશો મને 5 મિનિટ હોય બાપુ તમે કયો એટલો કે 5 જ મિનિટ જોઈ છે વલ્લભભાઈ તમારી કેમ કે આ રાજ તો મારા બાપનું છે મારું છે સહી કરું એટલી વાર છે દેશ આઝાદ થઈ જાય પણ મહારાણીનો જે કરિયાવર ને દાયજો આવ્યો છે એનો હું માલિક નથી મારે મહારાણીને પૂછાવવું છે ઈ સંપત્તિનું શું કરવું માણસ પૂછવા ગયો મહારાણી બેઠેલા ગોહિલવાડ ધણિયાણી જઈને કીધું મહારાણી મહારાજ સાહેબે કહેવરાયું છે કે સહી કરે એટલી વાર છે રજવાડા ખતમ થાય છે પણ તમારા દાયજાનું શું કરવું એમ પૂછાયું છે અમે જવાબ સાંભળજો કે મહારાજને કહી દો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય મહારાજ હાથી તો શણગાર હોતો દ્યો તો ધારો લાગે આ અર્ધાંગના સાહેબ આ ભારતની આર્ય નારી ઈ રાજમાં નિયમ હતો કે
કે પ્રજાના ઘરમાં ચોરી થાય, રાત ચોર પકડી દે, ચોર ને પકડાય તો રાત તરફથી ભરપાઈ કરવામાં આવે. ક્યારે? રાજાશાહીમાં. મારે વાત કરવી છે 1954-55 રજવાડા ખતમ થઈ ગયા હતા. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અહીં મદ્રાસમાં ગવર્નર તરીકે હતા. એ વખતની વાત કરવી છે. ભાવનગરની પાસે ટાણા ગામ, ટાણાનો ખેડૂત, એના બળદ કોક ચોરી ગયું સાહેબ. બળદ ચોરી ગયું, બળદ ચોરાઈ ગયા. ખેડૂતને એમ થયું કે બળદ ચોરાઈ ગયા તો આપણે બાપુને કેવું જોઈએ. હવે એને ખબર નથી કે રજવાડા ખતમ થઈ ગયા. 1954-55 આ સાલ છે અને દેશ આઝાદ થઈ ગયો. હવે અટાણે ઘણાને ખબર નથી તેથી ક્યાંથી હોય, તેથી ક્યાંથી હોય સાહેબ. ગામડેથી આવેલો માણસ આવ્યો ભાવનગર. આ વાત મને બહુ ગમે છે, એટલે કે આવે ને રહેતો નથી. મારો સમય પૂરો થઈ ગયો છે કે સમય મર્યાદા, પણ તમારો પ્રેમ એવો છે. પૂજી બાપજી બેઠા છે. આવ્યો ભાવનગર. ભાવનગર મહારાજને મળવું છે. મદ્રાસ ગવર્નર છે, એ તો મદ્રાસ છે. ટ્રેનમાં બેઠો સાહેબ રહે છે ભાવનગરથી. મદ્રાસ આવ્યો. 4-5-6 દિવસે, જેટલા દિવસે આવ્યો એ મુલાકાત માગી. મારે ભાવનગર મહારાજને મળવું છે. મુલાકાત આવી. કૃષ્ણકુમાર સિંહજીને કોઈ કીધું ગોહિલવાડમાંથી કોઈ માણસ આવ્યો છે ને તમને મળવા માંગે છે. એટલે કીધું બોલાવો. આવ્યો. એ લુગડા ગામડાના. કે જાત્રા કરવા આવ્યા છો? એકલા જ આવ્યા પાછા જાત્રા કરવા? તો કે ના બાપુ, જાત્રા કરવા નથી આવ્યો, તમારી પાસે જ આવ્યો છું. તો મારી પાસે આવવાનું કારણ? બાપુ મારા બળદ કોક લઈ ગયો. આહા સાહેબ, બીજ કે જબુ કે મોતી ફરોઈ લે તો ફરોઈ લે. એ ભાવેણાના ધણીને ખબર પડી ગઈ કે આને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો છે, રજવાડા ખતમ થઈ ગયા છે. પણ શું કીધું ખબર? બળદ લઈ ગયું ભાઈ. તો હા, હાલ હાલ. ગવર્નરો માથે હાથ મૂકી, પાસે બેહાડી, મા દીકરાને પૂછ્યું સાહેબ કેમ બળદ લઈ ગયું? કોણ લઈ ગયું ભાઈ? કઈ લઈ ગયું? બાપુ બપોરે ભાત લઈને મારી ઘરવાળી આવી, ભાત ખાઈને છાંયે હૂતો ને ઉઠ્યો તા બળદ નહોતા. હૂતો તો લઈ ગયા? તો હા, આ મેં જાગતા હતા ને બધું લઈ ગયા. પણ અહીં સુધી આવ્યો છો ને, 5,000 રૂપિયા બાપુ તેથી આપ્યા વિપુલભાઈ, અને 5 કરોડ થાય. ભાવનગર કીધું 5,000 રૂપિયા લઈ જા. ઈ ભાવનગર એનો બારોટિયો જોગીદાસ ખુમાણ એકવાર ઘોડે ચડીને વગડામાંથી નીકળ્યો. તેને ભાવનગર મહારાજની નીંદર ઝેર કરી નાખી સાહેબ. અને એક દીકરી 18-19 વર્ષની ઢોરા ચારે, બકરા ભેહું ગાયું ચારે. જોગીદાસ ખુમાણ નીચા નેણ ઢાળી ઘોડા નીચે ઉતરીને પાસે જઈને પૂછ્યું, દીકરી એકલી છો અહીંયા? હે, એકલી છો? તો હા. હો, તાર બાપુજી બાપા કોઈ નથી? હામે નથી જતા? એને હામે જોયું નથી? જોગીદાસ કુમાર જિંદગીમાં સ્ત્રી હામું નથી જોયું સાહેબ. એકવાર ભૂલથી જોવાઈ ગયું હતું ને તો આંખમાં ચટણી આજી હતી માણસે સાહેબ. મેઘાણીનો ઇતિહાસ ભાવનગરનો છે. જોયું, નીચે ને ઢાળીને પૂછ્યું કે એકલી ઉભી છો? હા. બીક નથી લાગતી? તારા બાપુજી ભાઈ કોઈ નથી? મારા માવતર તો મરી ગયા ભાઈ. દીકરી કહે છે. એને ખબર નથી આ કોણ છે. મારા મા મરી ગઈ, મારા બાપુજી મરી ગયા. આ તો મારા મામાનું ગામ છે ભાઈ. એ અહીં ઢોરા ચારું છું, મોટી થાઉં છું. એ મામાનું ગામ. જોગીદાસ ખુમાણ બોલે છે, બેટા આજુબાજુમાં કોઈ નથી અને વગડામાં 18-19 વર્ષની તારી ઉંમર, એકલી ઢોર ચારશો, તારી આબરૂની, તારી ઇજ્જતની તને બીક નથી લાગતી? અને મેઘાણી લખે છે કે દીકરી બોલી, બીક કેની લાગે? કે શેની બીક લાગે? જ્યાં સુધી જોગીદાસ ખુમાણના બારવટા હાલે ત્યાં સુધી કોની તાકાત છે કે અમારે સામે ઊંચી આંખ કરી શકે? સાહેબ, જિંદગીમાં પહેલી વાર રોઈ પીડ્યો એ માણસ. આંખમાં આંસુ પાડ્યા. સૂર્યનારાયણ સામે જોઈને કીધું છે, હે સૂર્યનારાયણ, મારું બારવટું હાલે ને હાલે મને કોઈ પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ન સમજે ની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોર ચારે છે, એવી આબરૂ રાખજે સૂર્યનારાયણ, મારી ઇજ્જત રાખજે. એટલે હમણાં 2 મહિના પહેલા દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં ગુણવત્તાને લેખ લખવો પડ્યો કે અટાણના રાજકારણીઓ કરતા 1000 ગણા સોરઠના બારવટિયા હારા નીતિવાન હતા. એમ એનો લેખ હતો સાહેબ. એટલે કે છે કે બેનડીના કંઠે ની તરતા હાલરડામાં ગાયો કસુંબીનો રંગ, રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ.
ભીષણ રાત્રિ કેરા પહાડો નિતાડો માં દોડ્યો કસુંબી નો રંગ રાજ આજ લાગ્યો કસુંબી નો રાજ મને લાગ્યો બાબા રાજ મને લાગ્યો કસુંબી નો રંગ કારણ જનની ના હૈયામાં મારી જનની ના ક્યાં વાત नवली दुनिया केरा सपनों मां कवियों ये गायो कसूबी नो रंग हो राज्य में गायो कसूबी नो रंग सात सागर नी हो सात सागर नी पाले स्वाधीनता नि कबरू मां में क्यों कसूबी नो रंग राज मने लाग्यो कसूबी नो राज आज लाग्यो कसूबी नो रंग राकेश ने आज लाग्यो कसूबी नो रंग जननी ना मारी जननी ना ए जननी ना भैया मां पोडंता पीधो कसूबी नो रंग अना तोड़ा दामन केरी धाराए रेलो कसूबी नो रंग ओ राज मने लाग्यो कसूबी नो रंग ओ राज मने लाग्यो कसूबी नो रंग भगतों ना मारा भगतों ना तंबुर दी टपके लो मस्ती भर चाखो कसूबी नो रंग चाखो कसूबी नो रंग हो चाखो कसूबी नो रंग वाली दिलदारानी पगनी मेहंदी पर थी चूनो कसूबी नो रंग ओ राज मने लाग्यो कसूबी नो रंग राज आज लाग्यो धरती ना भूख्या कंगालो ने गाले सदकायो कसूबी नो रंग एवी विस्मल बेटाओ नी माता ने भाले मलकायो कसूबी नो रंग ओ राज मने लाग्यो कसूबी नो रंग राज मने लाग्यो कसूबी नो रंग अने घोली 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 प्याला भरिया रोहित भाई तमे पीजो कसूबी नो रंग ओ राज आज पीजो कसूबी नो रंग पुला दो रंगा देखी ने डरी जाई टेकिला तमे लेजो कसूबी नो रंग राज मने लाग्यो कसूबी नो राज मने लाग्यो कसूबी नो जननी ना मारी जननी ना भैया मां पोडंता पीधो कसूबी नो रंग ओ राज्य में पीधो कसूबी नो रंग माना तोला धावन केरी धाराए रेलो कसूबी नो रंग राज मने लाग्यो कसूबी नो रंग हो राज मने लाग्यो कसूबी नो रंग हो राज मने लाग्यो कसूबी नो रंग हो राज मने लाग्यो कसूबी नो रंग કસુંબીના રંગ સાથે આજનો કાર્યક્રમ સમાપ્ત નથી કરતા પણ અહીં વિરામ આપ્યો જ્યાં હું પાછો બીજી વાર આવું ત્યાં હું ધ્યાન વિરામ રાખીએ અને પછી અહીંથી શરૂ કરશું